વંદે શ્રી પુરુષોત્તમં જ પરમં ધામાક્ષરં જ્ઞાનદં વંદે પ્રાગતિભક્તમેવ મનઘં બ્રહ્મસ્વરૂપં મુદા વંદે યજ્ઞપુરુષદાતધરણં શ્રીયોગિરાજં તદા વંદે શ્રી પ્રમુખ સ્વામંત ગુણિનમ મોક્ષાય ભક્ત્યા સદા. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય, શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, શ્રી ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય, શ્રી ભગતજી મહારાજની જય, શ્રી શાસ્ત્રીજી મહારાજની જય, શ્રી યોગીજી મહારાજની જય, શ્રી પ્રમુખ સ્વામી મહારાજની જય, શ્રી મહંત સ્વામી મહારાજની જય, અક્ષરધામ સુરત અક્ષરધામ મહોત્સવની જય. સ્વામિનારાયણ વચનામૃત ગરડા મધ્યનું 13મું. સ્વામિનારાયણ 1878 શ્રાવણ વદી અમાવાસ્યાના દિવસ સ્વામી શ્રી સદાનંદજી મહારાજ શ્રી ગરડા મધ્ય દાદા ખાતેના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિરની ઓસરીએ તાકડા પર વિરાજમાન હતા ને ધોળો ખેત પહેર્યો હતો તથા ધોળી ચાદર ઓઢી તેને મસ્તક ઉપર શ્વેત પાક બાંધી તેને પોતાના મુખારબંધની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજે પોતાના બે ભુજ ઊંચો પાડીને સર્વેને છાના રાખ્યા અને પછી પોતાના મુખારબંધની આગળ સ્તુતિ કરીને બેઠા એવા જે સંત પ્રત્યે શ્રીજી મહારાજ બોલ દેવા હે સંતો, જે મોઢેરાઓ અને વાતમાં સમજતા હો તે આગળ બેસો. ના એક વાત કરું છું તે સર્વે ચિત્ત દઈને સાંભળજો. અને આજે મારે વાત કરવી છે તે કઈ દંભે કરીને નથી કરવી તથા માને કરીને નથી કરવી તથા પોતાની મોટો વધારો સારું નથી કરવી. એ તો એમ જાણીએ છીએ કે આ સર્વે સંત તથા હરિભક્ત છે તેમાં તે વાત કોઈને સમજા જાય તો તેના જીવનું અતિ રૂડું થાય તે સારું કરીએ છીએ. અને આ જે વાત છે તે મારી દીઠેલ છે ને મારા અનુભવ કરીને પણ મેં સિદ્ધ કરી છે અને સર્વ શાસ્ત્રમાં પણ મળતી આવે છે. તે વાત સભામાં કર્યા જેવી નથી તો પણ સભામાં કરીએ છીએ જે. અને જ્યારે એ સ્વરૂપ જેને જાણ્યામાં આવે તેને જેમ અમને કોઈ વિષય સંબંધી સુખમાં આસક્તિ નથી તેમ તે પુરુષને પણ ક્યાંય આસક્તિ રહે જ નહીં. અને તે સ્વરૂપને તો તમે પણ દેખો છો પણ તમારા સમજવામાં પરિપૂર્ણ આવતું નથી. અને જ્યારે એ વાર્તા સમજવામાં આવશે ત્યારે પંચ વિશે કે કામ ક્રોધાદિક સ્વભાવ તે જીત્યામાં પ્રયાસ થશે નહીં, તે જે જીતા જશે. અને એવી રીતે જેને ભગવાનનું સ્વરૂપ જાણ્યું તેને અમારી પહેરે પંચ વિષયમાં ક્યાંય પ્રીતિ રહેતી નથી ને તે સ્વતંત્ર થાય છે. શ્રીજી મહારાજ આપણને આ ભગવાનનું સ્વરૂપ સમજવાનો એ લાભ સમજાવે છે. કારણ કે લાભ વગર લાલો લોટે જાય નહીં. લાભ વગર આપણે અમેરિકા ન આવ્યા હોત, લાભ વગર આપણે નોકરી ન કરતા હોત, લાભ વગર આપણે ખેતી ન કરતા હોત, લાભ વગર આપણે બિઝનેસ ન કરતા હોત, જે કાંઈ આપણે આ દેહ કરીને કરીએ છીએ એનું કારણ કંઈક આપણે લાભ થતો હોય તો ભગવાનનું સ્વરૂપ સમજવામાં કેટલો લાભ થાય છે. એ મોટા મોટી વાત એ કરી કે પંચ વિષયમાંથી આસક્તિ ટળી જાય, કામ ક્રોધાદિક સ્વભાવ ટળી જાય. અને મહારાજ કે મારી જેમ તમે એ માયાથી સ્વતંત્ર થઈ જશો. આ બીજા કોઈ સાધનથી થાય એવું નથી. ગમેલું તપ કરીએ, જપ કરીએ, દાન કરીએ, યજ્ઞ કરીએ, હોમ કરીએ, હવન કરીએ, સમાજ સેવાઓ બધું કરીએ, આખી દુનિયાના સાધનો કરીએ, પણ જો ભગવાનનું સ્વરૂપ ન સમજાય તો રિઝલ્ટ આવે એવું નથી. વેદોમાં લખ્યું છે તમે એવ વિદિત્વાતિ મૃત્યુ મેતય નાન્ય પંથા વિદ્યતે અયનાય. પરમાત્માને જાણ્યા વગર, પરમાત્માને ઓળખ્યા વગર કશું રિઝલ્ટ આવે એવું નથી. લોકમાં લાગે કે આપણે કઈ સાધના કરીએ છીએ, પરંતુ સાચી સાધના તો એ છે કે ભગવાનનું સ્વરૂપ આપણને ઓળખાય. તો ભગવાનનું સ્વરૂપ ઓળખવામાં આપણે ઘણા જુદા જુદા મુદ્દા જોયા
છેલ્લે આપણે એ પણ વાત કરી, પેલા તો મહારાજ સર્વોપરી સેવા સમજ્યા, પછી સર્વ અવતારના અવતારી અક્ષરધામના તિવ્રતી સેવા સમજ્યા, ત્યાર પછી આ નિશ્ચયની સાથે મહિમાનું તત્વ ઉમેરવું એની પણ વાત આપણે સમજ્યા. મહિમાની અંદર અનંત કલ્યાણકારી ગુણો ભગવાનમાં રહ્યા છે એની વાત આપણે સમજ્યા. ત્યાર પછી ભગવાન સર્વ કરતા હરતા છે એ વાત આપણે સમજ્યા. ત્યાર પછી ભગવાન અન્વયને વ્યતિરિક એટલે કે દરેકમાં વ્યાપક છે એ પણ વાત સમજ્યા. અને છેલ્લા ગયા પ્રવચનમાં આપણે ભગવાન સર્વજ્ઞ છે, અંતર્યામી છે, બધું જાણે છે આપણું અને બધાનું, હંમેશને માટે જાણે છે. જો આ વાત આપણે સમજાય તો ઘણા બધા સ્વભાવો, ઘણા બધા દોષો, ઘણી બધી વાસનાઓ, ઘણા બધા કુકર્મમાંથી, ઘણા બધી કુટેવોમાંથી, ઘણા બધા આજ્ઞા વિરુદ્ધ વર્તનમાંથી આપણે પાછા વળી શકીએ એમ છીએ. દુનિયાનો એક પણ ગુનો ન રહે, એક પણ પોલીસ અથવા તો ન્યાયાધીશ કે વકીલ અથવા તો સીસી કેમેરા ન હોય તો પણ એક પણ ગુનો ન થાય જો આ વાત સમજાય તો. તો હવે એક બહુ જ નવા મુદ્દા ઉપર આપણે જઈએ છીએ અને છે પરબ્રહ્મ અનંત દિવ્ય સુખના નિધિ. આપણને એમને દેખાય છે પરંતુ એમાં અનંત અપાર દિવ્ય શાશ્વત એ સુખ રહેલું છે. એ જો સમજાઈ જાય તો જગતમાંથી વૃત્તિ આપણી પાછી વળે, પંચ વિષયમાંથી આસક્તિ આપણી ટળે. આપણને કોઈક આવીને એમ કે મને 11,000 રૂપિયા આપો, અજાણ્યો માણસ આવીને આપણને કે મને 11,000 રૂપિયા આપો, તો આપણે આપીએ નહીં એમ. પણ એમ કે તમે 11,000 રૂપિયા આપો તો 11 કરોડ રૂપિયા આપો. અને વિશ્વાસ પાત્ર આ એક હાથમાં ચેક લખેલો હોય અથવા રોકડા રૂપિયા હોય તો આપણને 11,000 રૂપિયામાંથી આસક્તિ ટળી જાય. પેલા 11,000 રૂપિયા નહોતા આપતા, આપણે 11 કાકરા આપ્યા હોય તો માગે તો આપી દે, પણ 11,000 આપણી આસક્તિ છે એટલે આપણે આપી શકતા નથી. પણ 11,000 બદલામાં સામે બીજા હાથની અંદર 11 કરોડ રૂપિયા આપવાના હોય તો 11,000માંથી આસક્તિ આપણે ટળી જાય. આપણને કોઈ સાયકલ માગે, મને તારી સાયકલ આપી દે, તો આપણે ન આપીએ. પણ સાયકલના બદલામાં આપણે કોઈ મર્સિડીઝ ગાડી આપે તો સાયકલમાંથી આસક્તિ આપણે ટળી જાય. આપણને ધારો કે 50 લાખનો બંગલો હોય, કોઈ આપણને કે મને આપી દે તો આપણે ન આપીએ. તો 50 લાખના બંગલાને બદલે કોઈ 11,000 કરોડનું મકાન આપે આપણને, 11,000 કરોડ, તો આપણને આસક્તિ છૂટી જાય. આપણે ઘણા બધા જોઈએ છે 1-1 કરોડ, 1.5 કરોડ, 2-2 કરોડ રૂપિયા એજન્ટને આપે છે અમેરિકા ઘૂસવા માટે. કેમ? એ માને છે કે ભારત કરતા અમેરિકામાં સુખ વધારે છે. હજી અમેરિકા તો ગયો જ નથી, ખાલી વાતો સાંભળી છે કે ત્યાં કમાણી વધારે છે, ત્યાં રોડ સારા છે, બાથરૂમ સારા છે, ત્યાં ગંદકી નથી, સ્વચ્છતા છે, સરકારી તંત્ર સારું છે. તો 1-1 કરોડ રૂપિયા આપે છે અને ઘણા એજન્ટો વચ્ચે ખાઈ જાય છે, હાઈજેક કરી જાય છે, કિડનેપ કરી જાય છે, રૂમમાં પૂરી દેશે, પાસપોર્ટ લઈ લે છે, હાથ પગ બાંધી રાખે છે, કરંટ આપે છે, ફોન કરીને 2-2 કરોડ રૂપિયા માગે છે. આવા કેટલા બધા પ્રસંગો આપણે જાણ્યા છે, સાંભળીએ છીએ, વાંચીએ છીએ. પણ એમ છતાં એ અમેરિકામાં સુખ મનાય છે તો કરોડ રૂપિયાની આસક્તિ તૂટી જાય. મંદિરમાં 100 રૂપિયા ન આપે બોલ, અને એજન્ટને કરોડ રૂપિયા આપે. કેમ? અહીં ઘર વેચી નાખે, મકાન વેચી નાખે, જમીન વેચી નાખે, ઘરણા વેચી નાખે, બધા અમેરિકા ઘૂસું. તો એમ અક્ષરધામમાં ઘૂસવું છે એ વાત સમજાઈ જાય ને. સુખ સુખ જ્યાં સુખના દરિયા, એ અક્ષરધામની વાત સમજાય આપણને. અક્ષરધામ રહેલા ભગવાનની વાત સમજાય. અને એ અક્ષરધામ રહેલા ભગવાન વાત છે, પણ મહારાજ કે હું તમારે આમ એ ભગવાન પ્રગટ છું, એલા મને ઓળખો તમે, મને સમજો તમે. તો જેમ 11 કરોડમાં માલ મનાણો તો 11,000 આસક્તિ છૂટી જાય. જેમ આપણને 2 કરોડની મર્સિડીઝમાં માલ મનાય તો 11,000ની સાયકલમાં મોહ આપણો છૂટી જાય. 11,000 કરોડના મકાનમાં માલ મનાય તો 1 કરોડ 2 કરોડનો મકાનનો આસક્તિ છૂટી જાય છે. અમેરિકામાં માલ મનાય તો 1 કરોડ 2 કરોડની આસક્તિ છૂટી જાય છે. એમ મહારાજ કહે છે કે તમે જો આ ભગવાનને સમજો, એના સુખને સમજો, તો પછી આ જગતમાંથી આસક્તિ ટળી જશે. પણ ઘણી વખત કેવું છે કે આપણને મહિમા નથી. ભગવાન સ્વામિનારાયણ કાર્યાણીઓમાં હતા તો વચ્ચા ખાતરનો દીકરો હતો નાનો,
કે મહારાજની બાજુમાં કેરીનો ટોપલો હતો, તો એ લેવા માટે આવ્યો. તો નાનો છોકરો, કેરી ગમી, મારે કે તારા ગાળામાં પેલી સોનાની ચેન છે, મને આપી દે તો હું તને કેરી આપું. તો ચેન કાઢી અને મહારાજને આપી દીધી. મહારાજે કેરી આપી, કેરી લઈને દોડીને ભાગીને જતો રહ્યો. પછી મહારાજે સભામાં વાત કરી, પછી ચેન તો પાછી આપી દીધી, પણ મહારાજે વાત શું કરી કે જો છોકરાને ખબર નથી આ સોનાની ચેન માંથી કેટલી બધી કેરી આવે, પણ એને કેરીનો માલ મનાણો એટલે સોનાની ચેન છૂટી ગઈ. એમ આપણને બાળક જેવી દશા છે આપણી. ભગવાન તો ચેન જેવા છે સોનાની, કોઈનો હીરા જેવા છે, પણ સમજાણું નથી એટલે આપણને મોહ છૂટતો નથી, આસક્તિ છૂટતી નથી. આપણને ભગવાનનો આનંદ વધારે કે ડુંગળી લસણનો વધારે આનંદ, એ નક્કી કરવા જેવું છે. હજુ આપણે હજારો હરિભક્તો ડુંગળી લસણ, ચાલ દારૂની વાતો જવા દો, બીડી તમાકુની વાતો જવા દો. હમણાં એક હું સુરતમાં પ્રાર્થના સભામાં ગયો હતો. એ કુટુંબના વ્યક્તિનું મૃત્યુ થયેલું. 4-5 ભાઈઓ છે, 4-5 ભાઈઓના બધા 2-2 છોકરાઓ છે. એક છોકરો તમાકુ નથી ખાતો, બાકી બધાને ખાય. સત્સંગી છે પાછો, એના પરિવારમાં 2-3 સાધુઓ છે પાછો, પૂજા પાઠ કરે, મંદિરે આવે, પણ તમાકુ ગુટખા નથી છૂટતા. કાઠિયાવાડીમાં તમે જુઓ, સુરતમાં જુઓ, અમદાવાદ જુઓ, ભાવનગર જુઓ, ગામડાઓ જુઓ, બીજાની વાતો જવા દો. પણ આવા પ્રમુખ સ્વામી જેવા, મહંત મહારાજ જેવા, ભગવાન જેવા ગુરુ મળ્યા, આવો સત્સંગ મળ્યો, પણ છતાંય આમ કે ખરા કે સ્વામિનારાયણ ભગવાન છે, તો ભગવાનનું સુખ વધારે કે ગુટકાનું સુખ વધારે? ભગવાનનું સુખ વધારે કે હોટેલના ભજીયાનું સુખ વધારે? ભગવાનનું સુખ વધારે કે પિક્ચરનું સુખ વધારે? આ તુલના કરવા જેવી છે. આપણે બહાર પણ કહીએ છીએ, કરોડો હિન્દુ ભગવાનમાં ભજે છે, કરોડો હિન્દુઓ, પણ ભગવાને સમજતા નથી. આજે 45 કરોડ લોકો રામ ભગવાનના દર્શન કરવા ગયા એવું લોકો કહે છે. અમુક બધા રિપીટર હશે, ચાલો 25 કરોડ તો નવા હશે 2 વર્ષમાં. હું 2 વાર જઈ આવ્યો, તો 25 કરોડ લોકોએ રામ ભગવાનના દર્શન કર્યા. 25 કરોડ હિન્દુઓમાંથી પૂછે, એમાંથી દારૂ, બીડી, તમાકુ, ગુટકા, માવા મસાલા કેટલા ખાય, ખોટા ધંધા કેટલા કરે? 2 કરોડ લોકો સોમનાથ, દ્વારકા જાય, તિરુપતિ બાલાજી જાય, જગન્નાથપુરી જાય, કાશી વિશ્વનાથ ગયા વખતે 7 કરોડ લોકો દર્શન કર્યા. કેટલી લાઈન લાગે, તડકામાં, ગરમીમાં, વરસાદમાં લાઈન ઉભી રહે. 4-4, 5-5 કલાક લાઈનમાં ઉભા રહેવું પડે. હનુમાન ગઢીએ તમે જાઓ અયોધ્યામાં, આમ કેટલું લાઈનમાં ઉભા રહે, પગ દુખવા માંડે. 1 સેકન્ડ ઝલક દર્શન થાય, આમ ધક્કો મારીને બહાર કાઢે. પણ છતાં કેટલા લોકોને શ્રદ્ધા છે ભગવાનમાં. એવી રીતે જુદા જુદા માતાજી, જુદી જુદી દેવીઓના મંદિરોમાં જાય છે લોકો, પણ સમજતા નથી. બસ મહારાજને એ જ ફરિયાદ છે, તમે મને દેખો છો પણ સમજતા નથી. મહારાજ કહે છે પરિપૂર્ણ નથી સમજતા. જો પરિપૂર્ણ સમજાય તો બધું છૂટી જાય. નથી છૂટ્યો એનો અર્થ એટલું જ છે કે પરિપૂર્ણ સમજતા નથી, આનંદ નથી આપણને. આજે એક નાનો છોકરો હોય, 2.5-3 વર્ષનો, બોલતા આવડી ગયો હોય, એનો $1 કરોડનો ચેક આપો, $1 કરોડ, અને 11 વખત બોલાવ, બોલ બેટા, $1 કરોડનો ચેક છે, $1 કરોડનો ચેક છે, $1 કરોડ, 11 વખત બોલાવીને બોલે ખરો. પછી કહે લે તો આ ચેક લઈ જા. એ ચેકને અડે ખરો, ચેકને જોયે ખરો, ચેકને બેવડો પણ વાળે, ખિસ્સા મૂકે, દોડીને મમ્મી પાસે જતો. હવે એના પપ્પા બાજુમાં જ ઉભા હોય, એને હું 11,000 રૂપિયાનો ચેક આપું, 11,000 રૂપિયા, બોલાવું નહીં, ગોખાવું નહીં, ખાલી 11,000 રૂપિયાનો ચેક. અને પપ્પા જોઈ લે કે 11,000નો ચેક છે. હવે છોકરાને $1 કરોડ એટલે લગભગ 95 કરોડ રૂપિયા થયા. 95 કરોડ રૂપિયાનો ચેક અને પપ્પાને 11,000 રૂપિયાનો ચેક, બેમાંથી રાજી કોણ થાય? પપ્પાએ બોલે 11,000નો ચેક છે, પેલો છોકરો બોલે $1 કરોડનો ચેક, એટલે 95 કરોડ રૂપિયાનો ચેક. એ બોલે ખરો, અડે ખરો, જોયે ખરો, પણ બેમાંથી આનંદ કોને થાય? પપ્પાને થાય, કારણ કે એને ખબર છે 11,000 રૂપિયા એટલે શું. હવે પેલાને ખબર નથી $1 કરોડ એટલે 95 કરોડ રૂપિયા એટલે શું. બોલે છે, અડે છે, જોયે છે,
એમ આપણે ભગવાનને જોઈએ છે, મૂર્તિમાં પણ ભગવાનને જોઈએ છે, અને મહંત સ્વામી મહારાજના દર્શન કરીએ ત્યારે પણ જોઈએ છે. થોડોક આનંદ આવે છે, બિલકુલ નથી આવતો એવું પણ નથી. નહીં આપણે પૂજા ન કરતા હોત, મંદિરે ન જતા હોત. મંદિરમાં તો આપણે ટાઈમ જવો પડે, પેટ્રોલ બળે, ડીઝલ બળે, ગાડી ઘસાય, કામ ધંધા રોકાય, છતાં આપણે બધા હજારો આપણા હરિભક્તો મંદિરમાં જાય છે, પૂજા કરે છે. પણ આનંદ જે આવવો જોઈએ ને, જે યોગી બાપા બોલ્યા, મને 50 વર્ષથી એક ધારું સુખ આવે. યોગી બાપા, પ્રમુખ સ્વામી મહારાજ, મહંત સ્વામી મહારાજ, ભગતજી મહારાજ, આટલા અપમાન વચ્ચે જ મસ્ત આનંદ હતો. યોગી બાપા કે અમે 17 રોગ લઈને ફરીએ છે, 17 રોગ લઈને, અને હો વખત ગરદા પાડું ધુંબા માર ખાધો છે, છતાં યોગી બાપાને આનંદ હતો. મહંત સ્વામી મહારાજ વર્ષો સુધી બહુ સહન કર્યું છે, સૂડી વચ્ચે સોપારીને જેમ, પણ એમને આનંદ જરાય ઓછો નથી થયો. કારણ શું? બસ ભગવાન ઓળખાઈ ગયા, યોગી બાપા ઓળખાઈ ગયા. મહંત સ્વામી મહારાજને પૂછ્યું કે તમે યોગી બાપાની સેવા કરો, કઈ ભાવનાથી કરો? તો કે પ્રત્યક્ષ ભગવાન ઉભા હોય એ ભાવના. જેમ છોકરાને બાપ પાસે પૈસા માગે, પપ્પા મને 11 રૂપિયા આપો, તો બાપનું પૂતળું નથી, બાપનું સ્ટેચ્યુ નથી, જીવતા જાગતા બોલતા ભગવાન એનો બાપ છે. એમ જે શ્રીજી મહારાજ અક્ષરધામમાં છે, એ શ્રીજી મહારાજ મૂર્તિમાં પણ ઘનશ્યામના દર્શન કરવું ત્યારે એ મનાય, સમજાય, અનુભવાય. ગોંડલની અંદર મેં મહંત સ્વામી મહારાજને પૂછ્યું, ઘનશ્યામ મહારાજ પાસે દર્શન કરીને બહાર આવ્યો પછી મેં પૂછ્યું કે ઘનશ્યામ મહારાજમાં ભગવાન છે એવું મનાય છે કે અનુભવાય છે? માનવું અને અનુભવ બે જુદી ભૂમિકા છે. મહંત સ્વામી મહારાજ કે જેમ દાખલા ખાંડ ગળી છે એ માનીએ છીએ આપણે, પણ ખાંડ ગળી છે અનુભવ જુદી વસ્તુ છે. અનુભવ, ખાંડ ગળી છે માનવું અને અનુભવવું. મેં પેલા વાત કરી 4-5 સ્ટેપ છે: જાણવું, સમજવું, માનવું અને અનુભવવું. અંતિમ સ્થિતિ અનુભવવી છે. તો મહંત સ્વામી મહારાજ કે અનુભવાય છે, સાક્ષાત મહારાજ ઉભા. એમ યોગી બાપાને સાક્ષાત મહારાજ છે એ ભાવનાથી સેવા કરી. તો અત્યારે આપણે પ્રમુખ સ્વામી મહારાજ, મહંત સ્વામી મહારાજને એ ભાવનાથી જોવાના છે. મહારાજ પોતાની વાત કરે છે, અત્યારે મહારાજ તો આપણને આવા ગુરુ દ્વારા મળ્યા છે, એટલે જેટલો આપણે મહિમા સમજાય એટલો આનંદ આવે. હવે પેલા બાળકને વાત પાછી લાવીએ આપણે. 95 કરોડ રૂપિયાનો ચેક છે, અડે છે, જુએ છે, બોલે છે, સાંભળે છે, પણ આનંદ નથી. કારણ કે યથાર્થ ઓળખાણ નથી, સમજતો નથી. હવે એને આવડી ચોકલેટ આપું, આવડી ચોકલેટ, એમ કે પેલો ચેક પાછો આપી દે, તો આપી દે કે નહીં? એને ખબર નથી આ 95 કરોડ રૂપિયાના બદલામાં કેટલી ચોકલેટ આવે. 95 કરોડ, દાખલા 100 રૂપિયાની એક ચોકલેટ હોય તો 95 કરોડમાં કેટલી ચોકલેટ આવે? 95 લાખ ચોકલેટ આવે, પણ મહિમા નથી. એટલે ચોકલેટના બદલામાં ચેક પાછો આપી દે. હવે એના પપ્પાને 11,000 રૂપિયાનો ચેક છે, 2 ફૂટ લાંબી ચોકલેટ આપો ને, 2 ફૂટ, તોય નો આપે એના પપ્પા. એને ખબર છે 11,000 રૂપિયામાં કેટલી ચોકલેટ આવે. બસ આપણી આ જ દશા છે બાળક જેવી. અને મેં આધુનિક ભાષામાં વાત કરી, ભગવાન સ્વામિનારાયણ શું વાત કરે? જો પ્રશ્ન બ્રહ્માંડ સ્વામીનો પ્રશ્ન છે કે મહારાજ ભગવાનનો નિશ્ચય તો છે જ, ઇન્દ્રિયો કુમાર્ગે જતી નથી, અંતઃકરણમાં કોઈ ઘાટ સંકલ્પ થતા નથી, છતાં અંતરમાં ઉદાસીનતા કેમ રહે? આવો પ્રશ્ન તો જો તમે હું પૂછે, જો કોઈ વિષયમાં પણ પોતાના ઇન્દ્રિયો તણાતા ન હોય, આપણે પગથિયા ચડતા ફ્લેટમાં જવાનું, બાજુમાં હાંડવો બંધ હોય ને આપણે સુગંધ આવે, બોલે મોઢામાં પાણી આવી જાય, આપણે કોઈ બોલાવું નથી, મારે ઘેર ખાવા આવે. સેજે સેજે આપણે બેઠા હોય ને કોઈ રૂપવાન સ્ત્રી પસાર થાય, કારણ કે સભામાં જ બેઠા હોય, કથા વાર્તા સાંભળો, સામે ભગવાન બેઠા હોય, તો આંખ આપણે બીજે જતી રહે. અહીંયા બ્રહ્માંડ સ્વામી ઇન્દ્રિયો ક્યાંય જતી નથી, અંતઃકરણમાં ખોટા ઘાટ થતા નથી. આજે બહારથી આપણે ન જાય, પણ અંદરમાં ખાવા પીવાના વિશે ભોગના સંકલ્પ તો થાય. તો ભગવાનનો નિશ્ચય પણ યથાર્થ છે. આપણે વાત કરી તે નિશ્ચય અને મહિમા સહિત નિશ્ચયમાં ખામી છે. બાળક બોલે છે કે $1 કરોડ ચેક છે, અને પૂછો બેટા શું છે,
એ સાયકલ જેવું નહીં કે, ઘડિયાળ જેવું નહીં કે, મોબાઈલ જેવું નહીં કે, સફરજન જેવું નહીં કે, એવું જ કે છે કરોડ ડોલરનો ચેક છે. છોકરો બોલે અને ચા પાંચ વખત ગોખાવી નાખ્યું. એમ આપણે બોલીએ છીએ કે મન સ્વયં અક્ષર બ્રહ્મ છે, મહારાજ પ્રગટ મળ્યા છે. જેમ બાળક કરોડ ડોલરનો ચેક બોલે છે એમ આપણે બોલીએ છીએ. તો નિશ્ચય તો છે જ, પણ મહારાજ હવે શું કહે છે? તો આપણે અપૂર્ણપણું રહે છે અને અંતર શૂન્ય રહે છે, તેનું શું કારણ છે? અંતરમાં જો અતિશય આનંદનો અનુભવ કરવો હોય તો મહારાજ કહે છે કે આ સ્વરૂપને જેમ છે તમે ઓળખો. તો પછી મહારાજ શું કહે છે? એ પણ હરિભક્તને મોટી ખોટ છે. મોટી ખોટ એટલે તમે દાન ઓછું આપો છો, તપ ઓછું કરો છો, ઓછી દંડવત કરો છો, ઓછી માળા કરો છો, ધર્માદ ઓછો આપો છો, એ નથી બોલતા. એ તો પોતાની શ્રદ્ધાની શક્તિ પ્રમાણે અપાય. શું કે છે કે પોતાનું મન સ્થિર થયું છે ને ભગવાનનું નિશ્ચય પણ અતિશય રહે છે, તો પણ હૈયામાં અતિશય આનંદ આવતો નથી. બસ બાળક કે હું ધન્ય છું ને કૃતાર્થ થયો છું. આ સંસારમાં જે જીવ છે તે કામ ક્રોધ લોભ મોહ બધ મત્સર આશા તૃષ્ણા તેનું હેરાન થતા ભરે છે અને ત્રિવિધ તાપમાં રાત દિવસ બળે છે. અને મને તો પ્રગટ પુરુષોત્તમે કરુણા કરીને પોતાનું સ્વરૂપ ઓળખાવ્યું છે. આપણે ઓળખતા, આપણે શું ઓળખાય? ચાલો મન છે શું ઓળખાય? ભગતમાં તો ઓળખાય કોઈ? શાસ્ત્રીમાં તો ઓળખી ગયા. શાસ્ત્રીજી મહારાજના ગુરુ તો વિજ્ઞાનંદ સ્વામી હતા. મહારાજ ભેગા 12 વર્ષ રહેલા. ભગતજી મહારાજ તો લૌકિક દ્રશ્ય મહારાજના દર્શન નથી કર્યા. ત્યારે 12 વર્ષ શ્રીજી મહારાજ ભેગા રહેલા. સાધુતા વાળા, ભાગવતના ભણેલા, વિદ્વાન, સંગીતકાર, બધું જ એની પાસે રહેતા હતા શાસ્ત્રી મહારાજ. પણ ભગતજી મહારાજને પહેલી વાર જોયા, ખબર પડી કે આ ગુરુ જુદા છે, આ ગુણાતીત ગુરુ. અને એના માટે રાન થયા, હેરાન થયા. ભર બજારમાં જેને દંડવત કરે, જે દરજી ગણાય, ગૃહસ્થ ગણાય, કોઈ ભાવ પૂછે, કૂતરાની જેમ મંદિરમાં હળ હળ થાય એવા અપમાન વચ્ચે પણ શાસ્ત્રીમાં સાધુ, વિદ્વાન, કરોતાના પટેલ અને એ ભર બજારમાં ભગતજી મહારાજ દંડવત કરે. એના માટે ભગતજી મહારાજ માટે શાસ્ત્રી મહારાજે ધોળા પહેરવા પડ્યા, શાસ્ત્રી મહારાજ વિમુખ થવું પડ્યું. સાધુમાંથી એને ભગવા કપડા ઉતારી લીધા, પણ ભગતજી મહારાજને છોડ્યા નહીં. અત્યારે તો મહંસ મહારાજ તો 16 કલાક સૂર્ય ખીલો હતો. આટલું 10 વર્ષમાં ખાલી મહંસન કાર્ય જુઓ, એને શુદ્ધતા જુઓ, એને પવિત્રતા જુઓ. ભલભલાના લોકોને કંઈક થાય, પણ રાવણના વંશના હોય, કંસ શિશુપાલના વંશના હોય ને એને ન સમજાય. આપણે રાવણ કંસ શિશુપાલના વંશના નથી, આપણે દેવી સંપત્તિ વાળા છીએ. પણ છતાંય જેમ છે બ્રહ્માનંદ સ્વામી તો એટલે તો મહારાજ પાસે રહ્યા હતા. ગાયકવાડ સરકારે એટલું પ્રલોભન આપ્યું છતાં પણ મહારાજ પાસે રહ્યા. બાવાનો માર ખાધો, નાકાન કપાવા તૈયાર થયા, રતાંધળા થયા, ત્યાં સુધી ખટરસના નિયમ એમને પાડ્યા. પણ એમ છતાંય હજુ મહારાજને સમજાવવા માંગે છે. જે મહંત સ્વામી મહારાજ કહે છે કે 100% પ્રતીતિ નથી, 98%, 99% તો છે જ. હવે શ્રીજીમાં શું કહે છે કે આપણને એને ઓળખાય, બાકી આપણે શું ઓળખીએ? મહંત સ્વામી મહારાજ એને કૃપાએ કરીને, કરુણા કરીને આપણને બાહુપાસમાં લીધા ને ઓળખાણ કરાવી. અને મને તો પ્રગટ પુરુષોત્તમે કરુણા કરીને પોતાનું સ્વરૂપ ઓળખાવ્યું છે ને કામ ક્રોધાદિક સર્વ વિકાર જે રહિત કરવો છે. ભલે અત્યારે મને રહિત કરશે તો એનું વચન છે, હું તમને બ્રહ્મરૂપ કરીશ, તમારામાં તલ માત્ર કસર રહેવા દેવી નથી. આપણે જન્મ ટીપણી જેલ થઈ હોય, કોઈક વકીલ કે હું તને છોડાવી દો, હજી છોડાવ્યો નથી પણ આનંદ થાય કે નહીં? કેન્સર થયું હોય, છેલ્લા સ્ટેજ ઉપર પહોંચી ગયો હોય, કોઈ ડોક્ટર મળે દુનિયામાં, એક ડોક્ટર કોઈ તને અઠવાડિયામાં કેન્સરથી મુક્ત કરી દો. હજી મુક્ત થયા નથી, પણ એક આશા જાગી ને કે ચાલો મને મુક્ત કરશે, એનો આનંદ શરૂ થઈ જાય. અમેરિકાના વિઝા અપાવી દઉં એવું કોઈ કહે ને તો આપણે આનંદ થઈ જાય. બોલો, હજી મળ્યા નથી પણ કોઈક આપણને વિશ્વાસ પડે ને એને 10,000 લોકોને વિઝા અપાવ્યા હોય, 10,000 લોકોને વિઝા અપાવ્યું, જેને 3 વખત વિઝા રિજેક્ટ થયો અપાવ્યા હોય તો આપણે વિશ્વાસ બેસે ને. તો એને 1,000 લોકોને કેન્સર મટાડ્યું હોય ચોથા સ્ટેજ પર પહોંચ્યા પછી, તો આપણને વિશ્વાસ બેસે ને. તો શ્રીજી મહારાજે, પ્રમુખ શ્રી મહારાજ મહંજો 1000 લોકોને બ્રહ્મરૂપ કર્યા, ગુણાતી સ્થિતિએ પહોંચાડ્યા, તો આપણને વિશ્વાસ તો બેસે. ભલે આપણે અત્યારે ટેળ્યા નથી, પણ ટાળશે વિશ્વાસ બેસે તો એનો પણ આનંદ આવે. અને માટે મારું મોટું ભાગ્ય છે
એવો વિચાર નથી કરતો અને આઠે પહોર અતિશય આનંદમાં નથી વર્તો, તે મોટી ખોટ છે. બધા આઠે પહોર આનંદ રહેવાનો છે. ખાવાનો નહીં, પીવાનો નહીં, જોવાનો નહીં, નાચવાનો નહીં, કૂદવાનો નહીં, અમેરિકાનો નહીં, ભગવાનનો આનંદ. પછી મહારાજ આગળ એક વાત કરે છે કે આઠે પર આનંદમાં રહેતો નથી મોટી ખોટ. જેમ બાળકના હાથમાં ચિંતામણી દીધો હોય તેનું તેને મહાત્મા નથી, એટલે તેનો તેને આનંદ નથી, તેમ ભગવાન પુરુષોત્તમ મળ્યા છે અને તેનો અંતરમાં આઠે પહોર, આઠે પડે 24 કલાક, એક પહોર એટલે 3 કલાક, આઠે પડે 24 કલાક કેમ રહેતો નથી. જે મારું પૂર્ણ કામ પણ એવું છે એવું નથી સમજતો. હરિના ભક્તને મોટી ખોટ છે, ખોટની મોટી ખોટ છે. મેં $1 ચેકની વાત કરી, કારણ કે આપણે ચિંતામણી જોયો નથી, ચિંતામણી દુનિયામાં ક્યાંય મળતો નથી, એટલે આપણે બહુ વિશ્વાસ ન આવે. પણ આ $1 વાતો સમજાય છે આપણને. બાળકને કોઈ આનંદ નથી, બોલે છે, જુએ છે, જાણે છે, અડે છે, હાથમાં પકડે છે, લઈ જાય છે, પણ આનંદ નથી. તો શ્રીજી મહારાજ કહે છે કે જો આ ભગવાનનું સ્વરૂપ જેમ જેમ સમજવું. હવે એક મુદ્દો આપણે નવો શરૂ કરીએ છીએ કે ભગવાનમાં અતિ અપાર સુખ રહેલું છે. અતિ અપાર દિવ્ય, જેટલું આપણને આ સુખમય મૂર્તિ દેખાય, દુનિયાનું સૌથી વધારે સુખ ભગવાનમાં રહ્યું છે. જો આ વાત આપણને સમજાય તો જગતમાંથી સહેજે વૃત્તિ પાછી વળે. શ્રીજી મહારાજ આ વાત મધ્યના 10મા વચનામૃતમાં કરે છે. શ્રીજી મહારાજ શું કહે છે? જો જીવ માત્ર નો તો એવો સ્વભાવ છે જે, શું કે જીવ માત્ર નો, આપણે એકલો નહીં, જીવ માત્ર નો તો એવો સ્વભાવ છે જે સારું પદાર્થ દેખે ત્યારે તેથી ઉતરતું જે પદાર્થ હોય તેમાંથી સહેજે પ્રીતિ ટળી જાય. આ એક અમર વાક્ય છે. સારું પદાર્થ દેખે ત્યારે તેથી ઉતરતું જે પદાર્થ હોય તેમાંથી સહેજે જે પ્રીતિ ટળી જાય છે. 2 વાહનો આપણી પાસે, એક મારુતિ ગાડી હોય ને એક મર્સિડીઝ ગાડી હોય. 2 માંથી શેમાં આપણે વૃત્તિ જોડે? સહેજે છે મર્સિડીઝમાં. તો માટે ભગવાનનું જે અક્ષરધામ છે તેને વિશે જે સુખ છે તેની આગળ જે માઇક સુખ છે તે તો નકલ જેવું છે. પ્લાસ્ટિકના કેળા આવે, પ્લાસ્ટિકનું સફરજન આવે, નકલ, ડુપ્લિકેટ. અને અચળ સુખ તો ભગવાનના ધામના વિશે છે. માટે પરમેશ્વરની વાત સાંભળતા સાંભળતા જો ભગવાન સંબંધિત સુખ ઓળખાય તો જેટલું માયા તકે ઉત્પન્ન થયું છે તે સર્વે તુચ્છ જણાય. બસ આટલા વાતે કથા વાર્તા આપણે કરીએ. મહારાજ કહે છે કે સાંભળતા સાંભળતા, આજે કોઈ ભારતમાં જન્મ હોય તરત અમેરિકાના ખબર હોય ને, અમેરિકામાં આવા રસ્તા છે, આવા બંગલા છે, આવી ગાડી છે, આટલો પગાર છે, જન્મનું ખબર. ઘણા આખી જિંદગી અમારે આદિવાસી વિસ્તારમાં ઘણા જિંદગીમાં ટ્રેન જોઈ નથી. ટ્રેન એક પણ વખત ટ્રેન જોઈ નથી. એક પણ કોઈ ટ્રેનમાં બેઠા નથી. અહીંયા બધા આદિવાસી છોકરાઓ ધરમપુરની અંદર આપણે ITA કોલેજ છે, જિંદગીમાં એક વખત ટ્રેનમાં બેઠા નથી. 21મી સદીમાં જીવે છે. હવે અમેરિકાનું અત્યારે તો મોબાઈલ આવી ગયો એટલે મોબાઈલમાં જોઈ લે, ઇન્ટરનેટમાં જોઈ લે. અત્યારે મોબાઈલ દ્વારા, ઇન્ટરનેટ દ્વારા, ગૂગલ દ્વારા અમેરિકાને ખબર પડે. પણ દાખલા તરીકે એવા દાદાઓ છે જે પેલો સ્ક્રીન વાપરતા જ નથી, નાનો સ્ક્રીન વાપરે છે. એટલે પણ ખબર પડે, વાતો સાંભળે, અમેરિકામાં આવું છે, આવું છે. કોઈ અમેરિકાથી આવ્યો હોય ને અમેરિકાની બધી વાતો કરે તો સેજે એમાં, એટલે તો એમાં માલ મનાય છે. બાકી પરમેશ્વરની વાત સાંભળતા સાંભળતા જો ભગવાન સંબંધી સુખ ઓળખાય. હવે સાંભળજો, જેટલું માયા થકે ઉત્પન્ન થયું છે તે સર્વે તુચ્છ જણાય. 95 કરોડનો ચેકમાં માલ મનાય તો ચોકલેટમાંથી વૃત્તિ પાસે વળી જાય. ચોકલેટ તુચ્છ જણાય. 2 કરોડની ગાડીમાં માલ મનાય તો સાયકલ માંથી વૃત્તિ હટી જાય. તુચ્છ જણાય. મહારાજ કહે છે, મહારાજે એની ભાષામાં, જેમ ત્રાંબાનો પૈસો કોઈ પુરુષના હાથમાં આપે, ત્રાંબાનો, તેને જયારે તે પૈસા માટે સોનામોહર કોઈ આપે, સોનામોહર એટલે સોનાની બિસ્કીટ બનાવતા. તો 8 આનાનો સિક્કો હોય દાખલા કે, અને બદલામાં તમે એક સોનાની બિસ્કીટ હોય 10 તોલાનું, 10 તોલાનું કેટલા રૂપિયા થાય?
તો કે જેમ ત્રાંબાનો પૈસો કોઈ પુરુષના હાથમાં હોય, તેને જયારે તે પૈસા માટે સોના મર કોઈ આપે ત્યારે ત્રાંબાના પૈસામાંથી હેત ઉતરી જાય છે. એવી રીતે જયારે ભગવાન સંબંધી સુખમાં દ્રષ્ટિ પહોંચે, દ્રષ્ટિ પહોંચવાની છે, ત્યારે જેટલું માયિક સુખ છે તે સર્વે થકી વૈરાગ્ય પામે છે અને ભગવાન મૂર્તિમાં જ હેત થાય. આ મહારાજ મધ્યના 10માં કહે છે. આપણને વૈરાગ્ય નથી થતો, મહારાજ એ કહે છે. આ વૈરાગ્ય નથી થતો એટલે કે બંગલો છોડીને ઝૂંપડામાં જતો નથી રહેતો, મર્સિડીઝ છોડીને સાયકલ માટે નથી મારતો, એલો ગરબા છોડીને નથી જતો, આઈસ્ક્રીમ છોડીને અઠવાડિયું જૂનો બાજો ટાઢો રોટલો નથી ખાતો. એલા વૈરાગ્ય જુદી બાબત છે. આપણે ઘણી વાર ત્યાગ જુદી બાબત છે, વૈરાગ્ય જુદી. ઘણી વાર ત્યાગ હોય પણ વૈરાગ્ય ન હોય. જનક રાજાને ત્યાગ નહોતો. એ રાજમહેલમાં રહેતા હતા, સોનાના સિંહાસનમાં બેસતા હતા, સોનાના થાળીમાં ગ્લાસ વાટકીમાં જમતા હશે, રોજ 32 જાતના ભોજન હશે, રાણીઓ હતી, દીકરા દીકરીઓ હતા, પણ છતાં સુખદેવજીના ગુરુ કહેવાના, રાજ્યમાં રહેવા છતાં વિધેય હતા. મારે જે 4-5 વચનામૃતમાં જનક રાજાને વાત કરી છે. પ્રથમનું 2જું વચનામૃત છે, પ્રથમનું 38મું વચનામૃત છે, લોયરનું 10મું વચનામૃત છે, વરતાલનું 20મું વચનામૃત છે. જનક રાજાની વાત કરી છે, ગ્રહસ્થાશ્રમમાં હતા. એટલે એવું નથી કે બધે ત્યાગી થઈ જાય એટલે કે વૈરાગ્ય. ત્યાગ વૈરાગ્ય જુદો. ભરતજી આખા રાજ્યનો ત્યાગ કરીને જંગલમાં ગયા હતા, પુલાશ્રમમાં ગયા હતા. જે મહારાજ ત્યાં તપ કર્યું તો પુલાશ્રમ ની અંદર ગયા, એક મૃગલાના બચ્ચામાં હલવાઈ ગયા. આખું રાજ્ય છોડ્યું, પત્ની છોડી, છોકરાઓ છોડ્યા, તો મૃગલાના બચ્ચામાં અટવાઈ ગયા અને બીજી વાર મૃગલાનું બચ્ચું જન્મ લેવો પડ્યો. એટલે વૈરાગ્ય. અમારા ઘનશ્યામ બાબા એવું કહેતા કે દૂધનો નિયમ લે અને છાશ માટે ઝઘડે. હું દૂધ નથી પીતો, છાશ તો આપવી જોઈએ ને. બોલો, મિષ્ટાન ન ખાય પણ બાજરાના રોટલા માટે લઠ્ઠા લે. એટલે મન છે ને ક્યાં બંધાઈ જાય કઈ ખબર નથી. લાડુ ન ખાય તો મુખવાત પાછળ 10 વખત આટા મારે. એટલે એવું નથી બંગલા વાળો છે એને આસક્તિ છે, ઝૂંપડું નથી છોડતું, 2 ઇંચ જમીન નથી છોડતા, એ જુદી બાબત છે. ભાઈ ભાઈ ના ઝઘડા છે, કોર્ટમાં કેસ થાય કે દિવાલ આમ 5 ઇંચ કેમ કરીને આ મારી જમીન એટલી દબાવી. હવે દાદો એક ઢેફું લઈને ગયો, દાદા બધું જ છોડીને ગયા. પણ આસક્તિ વસ્તુ છે. એટલે શ્રીજી મહારાજ કીધું ભગવાનમાં સુખ મનાય. બસ અહીંયા અમારા ભારતના લોકોને અમેરિકામાં સુખ મનાય. એ મા બાપ વૃદ્ધ જિંદગી જીવતા હોય પણ છતાં અમેરિકા જતા રહે. મા બાપ ભલે હેરાન થાય, દુઃખી થાય, બરબાદ થાય, કામવાળી બાઈ રાખી લે, પણ અમેરિકા બસ કેમ? બસ એટલું જેટલું અમેરિકામાં માલ મનાવવાનું છે ને એટલો જ અક્ષરધામમાં માલ મનાઈ જાય ને. આપણે ગુણાતીતાન વાતમાં લખ્યું છે કે સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી છે, આપણે તો અક્ષરધામમાં જવો છે એવો એક સંકલ્પ રાખો. ઘણા અમારા શું કે છે કે વાય અમેરિકા અક્ષરધામમાં જવું છે પણ ઇન્ડિયાથી તો નહીં જાવ, વાય અમેરિકા. બસ હું કે અમેરિકાનો દુશ્મન નથી, આ તો વાત સમજાવું છું કે જેમ ભારત કરતા અમેરિકામાં માલ મનાય છે તો બધું પ્રોપર્ટી વેચીને જતો રહે, તો એવી રીતે જો ભગવાનમાં મહિમા સમજાય. મહારાજ આવી જ વાત પ્રથમના 60મા વચનામૃતમાં કરે. શ્રીજી મહારાજ પ્રથમના 60મા વચનામૃતમાં શું કહે છે, જો ભગવાનનું અતિશય મહાત્મા જાણવું જોઈએ છે. બસ નિશ્ચય છે ખામી મહિમામાં છે. અતિશય મહાત્મા જાણવું જોઈએ છે. ભગવાન વૈકુંઠ ગોલોક બ્રહ્મપુલે સર્વે ધામના પતિ છે. માટે એવા ભગવાનને પામીને તુચ્છ વિષયમાં સુખમાં હું શું પ્રીતિ રાખું. એવી રીતે ભગવાનના મહિમાનો વિચાર કરે, એવી રીતે ભગવાન મહિમા જાણીને વાસના રહિત થાય છે. વાસના રહિત થવાનો ઉપાય આ છે, મહિમા ઉમેરવાનો છે. તો મારે શું આપણે સમજાવે છે કે જયારે આપણે કોઈ પંચ વિષયમાં માલ મનાય ત્યારે વિચારને પામવાનો છે. આપણે વિચાર નથી કરતો. જો આઈસ્ક્રીમ ખાવાની ના નથી, પીઝા ખાવાની ના નથી, પણ જો આઈસ્ક્રીમમાં સુખ છે એવું મનાય એ વખતે મનને ઠપકારવું પડે કે મૂર્ખ, આના કરતા ભગવાન સુખ. તું આઈસ્ક્રીમ ખા કરો સુખ ભગવાનનું લે. મર્સિડીઝ ગાડીમાં બેહો ખરા, સુખ ભગવાનનું લે. પ્રમુખ સ્વામી જ મર્સિડીઝમાં બેસતા, મોહન સ્વામી મર્સિડીઝમાં બેસે, એ પ્રશ્ન નથી. એવું નથી કે મર્સિડીઝ વેચીને
હમણાં કાઠિયાવાડી ગાડું લેવીને ગાડામાં બેહીને તમે નોકરી જાવ એવું કોણ કહે છે? અને ગાડામાં બેઠો એટલે કે આસક્તિ ટળગી જેવું નથી, ગાડામાં આસક્તિ હોય. એટલે જયારે જયારે આપણને પંચવિષયમાં સુખ મનાય, વધુ માલ મનાય. શ્રીજી મહારાજ આ વાત પંચાળાના પહેલા વચનમાં પોતાની વાત કરે છે. જો એમાં પ્રશ્ન કેવો પૂછ્યો છે, જોજો એનું પહેલું વચરામાં પ્રશ્ન જ એવો અદભુત પૂછ્યો છે. અમે આ સર્વે મોટા પરમાંત હતા, મોટા ભક્તને પ્રશ્ન નાના નાના નહીં. ગઈકાલે દીક્ષા લીધી હોય ને એને બિચારો ઓછી ખબર હોય, અને ગઈકાલે કંઠી પેરીની વાત નહીં. આ તો પરમોજની વાત છે. વર્ષો પહેલા દીક્ષા લીધી છે. મુક્તાન સ્વામી, બ્રહ્માન સ્વામી, નિત્યાનંદ સ્વામી બધું છોડીને આવ્યા છે. તો મોટા મોટા પરમાંત હતા, મોટા હરિભક્ત પ્રશ્ન પૂછીએ છીએ જે ભગવાનમાં હેત હોય, આપણને બાપામાં હેત છે, મહારાજમાં હેત છે, સ્વામીમાં હેત છે, ભગવાનમાં હેત હોય તથા ધર્મમાં નિષ્ઠા હોય. ખાલી ધર્મ પાળે એવો ને નિષ્ઠા હોય, સ્થિરતા હોય કે દુનિયાના કોઈ પણ દેશમાં જે ગમે તે એકલો હોય કે જાહેરમાં હોય, એના નિયમ ધર્મ કોઈ ફેરફાર ન હોય. તો ધર્મમાં નિષ્ઠા હોય તો પણ જો વિચારને ન પામ્યા હોય, વિચાર તો અતિ સારા જે શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ એ પંચ વિષય તે જ અતિશય ભૂંડા જે શબ્દાદિક પંચ વિષય તે સરખા થાય નહીં, અથવા તેથી અતિશય ઉતરતા પણ થાય નહીં. માટે કયા વિચારને પામે ત્યારે અતિ સારા જે પંચ વિષય અતિશય ભૂંડા જે પંચ વિષય તે સરખા થઈ જાય, અથવા તે કરતા પણ અતિશય ભૂંડા થઈ જાય. એ પ્રશ્ન છે. એટલે એનો અર્થ શું કહેવાય ખબર? કે મર્સિડીઝ ગાડી તમને ભાંગલા તૂટલા ગાડા જેવી લાગે. પીઝા છે ને, તમે હળેલા ગંધાતા રોટલા હતો હળેલું ગંધાતા સફરજન જેવું લાગે. મહારાજ અતિ ઉત્કૃષ્ટ પંચ વિષય અતિશય ભૂંડા કરતા પણ ભૂંડા ક્યારે થાય? કયા વિચાર ને પામે? પછી બધા પોતપોતાની રીતે વિચાર કરે છે. પછી મહારાજ કહે છે તમારો વિચાર તો સારો છે, હું મારો વિચાર કહું છું. પછી મહારાજ બધી વાત કરીને આગળ આપણે જોઈશું, બીજી એક વાત આવશે. પણ પછી મહારાજ પોતાની વાત શું કરે છે જો. અને સ્વાભાવિકપણે આ 95 પેલું વચરામત છે, પેજ નંબર 275 ઉપર છે. અને સ્વાભાવિકપણે પંચ વિષયનું ગ્રહણ કરતા હોઈએ તેમાં તો કઈ જાજો વિચાર થતો નથી. બસ આઈસ્ક્રીમ ખાઓ, પીઝા ખાઓ, લગ્ન કરો, ડીજે વગાડો, દુબઈ જઈને લગ્ન કરો, ઉદયપુર જઈને લગ્ન કરો, ચંદ્રપુર જઈને લગ્ન કરો, મંગળ ઉપર જઈને લગ્ન કરો, 500 કરોડ ખર્ચો, 5000 કરોડ ખર્ચો, દુનિયાભરની સેલિબ્રિટીઝને બોલાવો. આપણને એનો આનંદ છે. બસ મારે લગ્નમાં, દીકરાના લગ્નમાં વડાપ્રધાન આવ્યા, રાષ્ટ્રપતિ આવ્યા, શાહરૂખ ખાન આવ્યા, આમિર ખાન આવ્યા, દુનિયાની સેલિબ્રિટીઝ આપણા લગ્નમાં આવ્યું. પણ મહારાજ શું કહે છે? અને સ્વાભાવિકપણે પંચ વિષયનું ગ્રહણ કરતા હોઈએ તેમાં તો કઈ જાજો વિચાર થતો નથી. પણ જો તે વિષયમાં કઈક સારપ મનાય છે ત્યારે તુરંત એ ભગવાનના સુખમાં દ્રષ્ટિ પહોંચી જાય છે. બસ આ જ કે છે મહારાજ. આ પ્રેક્ટિસ કરવી પડે. પ્રેક્ટિસ વગર નહીં સિદ્ધ થાય. પ્રેક્ટિસ શું કહે છે? પણ જો તે વિષયમાં કઈક સારપ મનાય છે ત્યારે તુરંત ભગવાનના સુખમાં દ્રષ્ટિ પૂગી જાય છે અને મન અતિ ઉદાસ થઈ જાય છે કે ક્યાં ભગવાનનું સુખ અને ક્યાં એલા ડુંગળી લસણનું સુખ, ક્યાં ભગવાનનું સુખ અને ક્યાં હોટેલા ભજીયાનું સુખ. એટલે ક્યાં ભગવાનનું સુખ અને ક્યાં ફિલ્મનું સુખ, ક્યાં ભગવાનનું સુખ ને ક્યાં રીલનું સુખ. અમારા દેશમાં તમારે એક 2 મિનિટ રીલમાં તો ઊંડો ઉતરી ગયો, કલાક સિવાય મોબાઈલ હેઠળ ન મૂકે. હવે 1 કલાક તમે રીલ જુઓ એને બદલે 1 કલાક ભગવાનનું ભજન કરો, મહંત સાહેબ મહારાજનો મહિમા વિચારો, શેમાં પ્રોફિટ વધારે થાય? તમને 4 ધંધા બતાવું, 4 ધંધા. મને બિઝનેસનો સારો અનુભવ છે. તમારી પાસે 10 લાખ રૂપિયા કે 10 લાખ ડોલર હોય, તમારે ઇન્વેસ્ટમેન્ટ કરવા. મને પૂછો સ્વામી શેમાં ઇન્વેસ્ટ કરું? હું એક ધંધો એવો બતાવું જેમાં રોજના 10,000 રૂપિયાની ખોટ હોય. 10,000 રૂપિયાની ખોટ રોજ. એક ધંધો એ બતાવું, નો પ્રોફિટ નો લોસ. ત્રીજો ધંધો એવો બતાવું, રોજનો 8 આનાનો નફો થાય, રોજનો 50 પૈસા 8 આનાનો નફો થાય. અને ચોથો ધંધો એવું બતાવું કે જેમાં રોજના 10,000 નો પ્રોફિટ થાય. એક તો રોજના 10,000 રૂપિયા ખોટ એક બિઝનેસ,
એક બિઝનેસ નો પ્રોફિટ નો લોસ, ત્રીજો બિઝનેસ જેમાં રોજનો 8 આનાનો નફો, અને ચોથો બિઝનેસ રોજનો 10,000 નો નફો. આપણે 10 લાખ રૂપિયા શેમાં રોકીએ? બધા જ બુદ્ધિશાળી છે, ખબર છે આપણે 10 લાખમાં જ રોકીએ. જેમાં 10,000 નફો તો એમાં જ રોકીએ. હવે તમારી પાસે 5 મિનિટ છે, તમે ઘેર આવ્યા, વાઈફ ને પૂછો રસોઈ કેટલી વાર છે? 5 મિનિટ વાર છે, બેહો. હવે એ 5 મિનિટનું આપણે ઇન્વેસ્ટમેન્ટ શેમાં કરીએ છીએ? વચન વાંચવામાં કે છાપો વાંચવા? 5 મિનિટનું ઇન્વેસ્ટમેન્ટ શેમાં કરીએ છીએ? માળા કરવામાં કે રીલ જોવામાં? એ 5 મિનિટનું ઇન્વેસ્ટમેન્ટ આપણે શેમાં કરીએ છીએ? બાપાનું સ્મૃતિ કરવામાં કે પછી IPL જોવામાં? આ બધું છે, એ જોવું પડે ને. ટાઈમ ઇઝ મોર દેન મની. લાખ રૂપિયા જતા રહે તો બીજા આવે, પણ જે 5 મિનિટ ગઈ એ પાછી આવવા નથી. Our time is not wasted in hours. Our time is wasted in 3-5 minutes, 2 minutes. આખો દિવસમાં કેટલો સમય જાય? જે જરૂરી છે કરવું જ પડે, કરવું જ પડે. જરૂરી દીકરાના લગ્નની વાત, દીકરીના લગ્નની વાત, ધંધે વાત, ડિસ્કશન કરવું જ પડે. પણ ભારત જીત્યું પાકિસ્તાન હાર્યું, એ ડિસ્કશન આપણને શું લાભ? ચાલો, ફલાણે આટલી સદી કરીને, ફલાણે આટલા રન કર્યા, ફલાણે આટલા ચોગ્ગા લગાવ્યા. અમારા વૈભવ સૂર્યવંશી છે, બહુ છગ્ગા લગાવ્યા. આ તમારે ક્રિકેટર થવું હોય તો 100% જોવું જ પડે. કેવી રીતે બેટ પકડે છે, કેવી રીતે બોલિંગ કરે છે, કેવી રીતે બેટિંગ કરે છે, બધું શીખો. જેને ક્રિકેટના ક્ષેત્રમાં જવું એને રોજના 10 કલાક ક્રિકેટ જુદા જુદા બોલર કે બેટર જોવું પડે. પણ આપણે ક્રિકેટમાં જવું નથી. કોક રમે, કોક નાચે, કોક કૂદે, કોકને કરોડ રૂપિયા મળે ને આપણે 8 આને મળતા નથી. પાગલ પ્રજા છે આપણે. કોઈ ફૂટબોલ જોઈએ, કોઈ બાસ્કેટબોલ જોઈએ. આપણે આનંદ શેનો આનંદ? એનો આનંદ વધે કે ભગવાનનો આનંદ? મહારાજ એ કહે છે કે જો આપણને પંચ વિષયના સુખમાં ક્યાંક સારપ મનાય તો તરત દ્રષ્ટિ પહોંચી જાય ઉપર. ખાવાનું કોણ ના પડે, પીવાનું કોણ ના પડે, એમાં આજે તો મજા પડી ગઈ, બહુ મસ્ત ભજીયા હતા. બસ ત્યાં પ્રશ્ન છે. ભજીયા ખાવ એની સામે મારે વાંધો નથી, પણ જો વધારે માલ મનાઈ જાય ને તો આપણી વૃત્તિમાં ચોટી જાય છે. ચોટી ગયા પછી ભગવાન સુખ આવતું નથી. તો શ્રીજી મહારાજ કેટલી બધી અદભુત વાત આપણને માર્ગદર્શન આપે છે કે કોઈમાં માલ નહીં મનાવો છે. બસ માલ મના એટલે ચોટા. એ પછી ઝૂંપડામાં માલ મને તેમાં જોડે, બંગલામાં માલ ન મને તો બંગલો આપી દે, છૂટી જાય. જીવમાં ન હોય, બધું વ્યવહારમાં બધું. કોઈ દિવસ જીવમાં કશું જ ના હોય, રહેવા જતા ન હોય. જનક રાજાનું આખું રાજ્ય પડતું હતું. મિથિલાયામ પ્રદિતાયામ ન મેં દહેતી કીધું. બાબા ઉપડ્યા, પોતાની લંગોટ બળી ગયું, પોતાની તુંબડી બળી ગઈ, ઝૂંપડું બળી ગયું, દોયડા બધા જ. જનક રાજા નો ઉભા. મારું દેહ મારું નથી, જગત મારું ક્યાં થાય? તો મારે શું કે છે? અને મન અતિશય ઉદાસ થઈ જાય છે. અને આ જે સર્વે વાત છે તે બુદ્ધિ વાળા હોય તેને જાણ્યામાં આવે છે. માટે બુદ્ધિ વાળા ઉપર અમારે છે, કેમ કે અમે બુદ્ધિ વાળા છીએ. તો એવી રીતે અમારી દ્રષ્ટિ પૂગે છે. માટે બુદ્ધિ વાળો જે હોય તેની પણ દ્રષ્ટિ પૂગે ખરી. તો આગળ આપણે વાત કરીશું. પણ મહારાજ અત્યારે એ આપણે સમજીએ છીએ કે શ્રીજી મહારાજ કહે છે તમે મને દેખો છો પણ મને આવી રીતે સમજતા નથી. કદાચ આપણે મહારાજને સર્વોપરી સમજીએ. ચાલો, આપણે લાખો BFA ના હરિભક્તો શ્રીજી મહારાજ સર્વોપરી અવતારે સમજે 100%. ઘરમાં બીજા કોઈ દેવી દેવતાના ફોટા રાખતા નથી. પતિવ્રતાની ભક્તિ પણ છે. મહંત સ્વામી છે, બીજા હા બધા ભગવાન પગે લાગીએ આપણે. રામ ભગવાન, કૃષ્ણ ભગવાન, આપણા મંદિરમાં બધી મૂર્તિઓ હોય, પગે લાગી, આરતું થાય. પણ નિષ્ઠા તો આપણા હજારો ભક્તોને સ્વામિનારાયણ ભગવાનની નિષ્ઠા છે. સર્વોપરી માને છે, ગુણાતીતાન અક્ષર બ્રહ્મ માને છે, અક્ષર બ્રહ્મ ને પરબ્રહ્મ, અક્ષર પુરુષોત્તમ આજે મહંત સ્વામી રૂપે આપણને મળ્યા છે, એવું પણ આપણે માનીએ છીએ. પણ વિચાર નથી કરતા. પ્રશ્ન ત્યાં. તો શ્રીજી મહારાજ કે જયારે જયારે સેજે સેજ આપણે ખાઈએ પીએ વાંધો નહીં, પણ જયારે વધારે માલ મનાઈ જાય ને એ વખતે વિચાર કરવો પડે કે અનંત કોટી બ્રહ્માના સુખ કરતા ભગવાનનું સુખ કેટલું અધિક છે. શ્રીજી મહારાજ સારંગપુરના પેલા વચરામૃતમાં વાત કરે. જયારે પ્રશ્ન કેવો પૂછ્યો હતો, જો પેલા આપણે પ્રશ્નથી પહોંચીએ, તેમાં મુક્તાનંદ સ્વામી પ્રશ્ન પૂછ્યો હતો કે વિષયની નિવૃત્તિ થવાનું કારણ તો વૈરાગ્ય છે કે પરમેશ્વર વિશે પ્રીતિ છે? હવે કે બાપાનો વિશે હે છે, એ જ નહીં કે સમજણ વગર વૈરાગ્ય પણ ક્યાંથી આવશે? તો મહારાજ બે વિકલ્પ કેન્સલ કર્યા. મુક્તાનંદ સ્વામી બે માંથી એક વિકલ્પ પૂછ્યો હતો.
ને કે મારે બસમાં જવું કે ટ્રેનમાં જવું, તો વિકલ્પ છોડ બસે નહીં, ટ્રેને નહીં, તો હેલિકોપ્ટર જાય તો પ્લેનમાં જાય. અહીંયા મારા મુક્તાનંદ સ્વામી બે વિકલ્પ પૂછે છે કે વિષયમાંથી વૃત્તિ ટાળવી જ પડશે, પણ ટાળવા માટે વૈરાગ્ય જરૂરી છે કે ભગવાનમાં પ્રીતિ જરૂરી છે? મારે કે બે વિકલ્પ દૂર કર્યા. શીજમાં શું કે છે? પણ શીજમાં જ બોલા છે, એક તો વિષયની નિવૃત્તિનું કારણ આત્મનિષ્ઠા છે, જેની વાત આપણે આગળ જોઈ ગયા છે. બીજી વાત કરે છે, એવી રીતે જયારે દેહ તકે પોતાના આત્માને સર્વ પ્રકારે અતિશય વિલક્ષણ સમજે ત્યારે દેહને પોતાનું રૂપ માનીને વિષયમાં પ્રતિ કરે જ નહીં. એવી રીતે આત્મજ્ઞાને કરીને વિષયની નિવૃત્તિ થાય છે, આત્મા પરમાત્મા બે. અને હવે સાંભળજો, ભગવાનનો મહિમા એમ વિચારે છે. વિચાર આવ્યો, ખાલી બોલી જે નહીં ચાલે, ખાલી સાંભળી જે નહીં ચાલે, વિચારે છે હું આત્મા છું, અને જે પ્રત્યક્ષ ભગવાન મળ્યા છે તે પરમાત્મા છે, અને ગોલોક, વૈકુંઠ, શ્વેતદ્વીપ તથા બ્રહ્મપુર તથા અનંત કોટી બ્રહ્માંડના પતિ છે બ્રહ્માંડિક દેવ, એ સર્વના સ્વામી છે પુરુષોત્તમ ભગવાન, તે મને પ્રત્યક્ષ મળ્યા છે. આજે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખના જેટલા મારી કથામાં હતા સાંભળે છે, અમેરિકાના રાષ્ટ્રપ્રમુખને વ્યક્તિગત કેટલા મળ્યા, આની પહેલા, એની પહેલા, અત્યારે પણ આ જન્મ મળે એવું લાગે? ત્યારે ભારતના રાષ્ટ્રપતિ, ભારતના વડાપ્રધાન વ્યક્તિગત કેટલા મળ્યા અને મળે એવું લાગે? ચાલો મળો એકવાર, પછી શું? અને એ વડાપ્રધાન કે રાષ્ટ્રપતિ આખી જિંદગીનો નથી, 4 વર્ષ કે 5 વર્ષ પછી પૂરું થઈ ગયું, પછી કોઈ ભોજ્ય પૂછતું નથી. અમેરિકાના તે કેટલા રાષ્ટ્રપ્રમુખ જતા રહ્યા, ભારતના કેટલા વડાપ્રધાન જતા રહ્યા, કોણ પૂછે છે? જયારે ભગવાન કે 5 વર્ષ માટે નથી અનંત કોટી બ્રહ્માંડના રાજા, એ તો શાશ્વત કાળ છે. આપણે નહોતા ત્યારે હતા ને આપણે નહીં હોય ત્યારે એ હતા. અનંત કોટી બ્રહ્માંડ અધિપતિ છે. એક બ્રહ્માંડમાં 14 લોક છે, ગોલોક, વૈકુંઠ, બદ્રિકાશ્રમ, શ્રદ્ધા, બધા ધામ છે. એ બધા ધામના ધણીના ધણીના ધણી આ છે. તો આવો જો મહિમા વિચાર. હવે મારે શું કે છે તે મને પ્રત્યક્ષ મળ્યા છે. પ્રત્યક્ષ મળ્યા છે એટલે પાછા દૂર નથી. આઈસ્ક્રીમ હોય ને, જીભને 2 મિલીમીટર દૂર હોય, 2 મિલીમીટર, તો આઈસ્ક્રીમ નું સુખ આવે? ચાલો જીભ ત્યાં 2 મિલીમીટર દૂર રાખો, 2 જ મિલીમીટર હો, કોઈ સુખ ન આવે. એ જીભને અડે તો સુખ આવે. એમ ભગવાન દૂર હોય, તમે ઘરે બેઠા છો, ભગવાન મૂર્તિમાં હોય, અથવા તમે ત્યાં છો, મન સ્વામી અત્યારે અમદાવાદ પહોંચી ગયા, હું ધરમપુર છું, મન સ્વામી અમદાવાદ પહોંચી ગયા, તો આટલે દૂર ક્યાં સુખ આવે? હવે મારે શું કહે છે? અને તે મારા આત્માના વિશે પણ અખંડ વિરાજમાન છે. આગળ આપણે જોઈ ગયા છે, મારે કે મારા તેજ વિશે ભગવાનની મૂર્તિ અખંડ દેખાય છે. આત્મામાં ભગવાનને ધારવાના છે. એ આગળ ઘણી બધી સાધના, આગળના 40, 41, 42, 43 જે બધા પ્રવચનો છે બધા સાંભળજો. હવે હું કે છે, અને તે ભગવાનનું જે નિમિષ માત્રનું દર્શન જે આપણા આત્મામાં છે, જયારે ભગવાન મનસે પ્રગટ હોય ત્યારે પ્રત્યક્ષની વાત છે. મંદિરમાં જાવ, મૂર્તિના દર્શન કરે ત્યારે પ્રત્યક્ષની વાત છે. પૂજામાં આપણે મૂર્તિ પાથરીએ છીએ, આંખો મીચીને ઊંઘી નહીં જવાનું. એલા એ આત્મામાં એ સામે મૂર્તિ છે, જોવાની છે, મૂર્તિના અંતરમાં પણ જોવાની છે. અને જયારે એ મૂર્તિને આપણે જોઈએ છીએ ત્યારે હવે શું કહે છે? ભગવાનનું જે નિમિષ માત્રનું દર્શન, એટલે આમ 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 પલકારો મારી એટલું, તે ઉપર અનંત કોટી બ્રહ્માંડના જે વિશેષ સુખ છે તે સર્વે વારી ભરીને નાખી દઈએ. અને ભગવાન એક રોમમાં જેટલું સુખ રહ્યું છે, એક રોમમાં હોય, એક રૂવાડામાં, તેટલું સુખ તો અનંત કોટી બ્રહ્માંડના વિશેષ સુખ ભેળા કરીએ તો પણ તેના કોટીમાં ભાગની બરોબર થાય નહીં. હવે સમજોયેલા, આપણે વિચાર તો કરેલા. 2 ત્રાજુ લો, મોટું ત્રાજુ, એક ત્રાજવામાં અનંત કોટી બ્રહ્માંડનું સુખ લો, અનંત કોટી બ્રહ્માંડનું સુખ, અને બીજું બાજુ ભગવાનના એક રૂવાડાનું સુખ. તો હું કે છે કે ભગવાનના રૂવાડાનું જે સુખ છે એના કરતા કરોડ ગણું સુખ, કોટીમાં ભાગનું પણ પેલું સુખ નથી. એક ત્રાજાના પલ્લામાં અનંત કોટી બ્રહ્માંડનું સુખ, અને એક પલ્લામાં ખાલી ભગવાનના રૂવાડાનું સુખ, અથવા એક નિમિષ માત્ર દર્શનનું સુખ. તો કેટલું જ મારે પેલાના આ સુખ છે ને, એ પેલા સુખ કરોડમાં કરતા ભાગમાં ન આવે એટલું જગતનું સુખ છે. હવે એક બાજુ આઈસ્ક્રીમ મૂકો ને એક બાજુ ભગવાન મૂકો. અનંત કોટી બ્રહ્માંડની ક્યાં આપણને ખબર છે? ચાલો આ એક બ્રહ્માંડની વાત કરી. આ બ્રહ્માંડની ક્યાં ખબર છે? ખાલી પૃથ્વી લોકની વાત કરી. પૃથ્વીની ક્યાં આપણને ખબર છે?
ખાલી અમેરિકાની વાત કરો ધારો, અમેરિકાની આખી વાત જવા દો, ખાલી એલે રહેતા એલે ને હ્યુસ્ટન રહેતા હ્યુસ્ટન, શિકાગો રહેતા શિકાગો, અમદાવાદ રહેતા અમદાવાદ. અમદાવાદના જેટલા મકાનો, જેટલા બિલ્ડિંગ, જેટલી ફેક્ટરી, જેટલા કારખાના, જેટલા પૈસા, જેટલી જમીન એક વ્યક્તિ ના હોય કેટલો સુખી ગણાય કહો? કેટલો? આખા અમદાવાદની જેટલી જમીન, ખાલી સારંગપુરમાં ગામ હોય, સારંગપુર આવડું ગામ છે, સારંગપુરના બધી જ જમીન, બધા જ મકાન એક વ્યક્તિ ના હોય તો કેટલો સુખી ગણાય? આ તો અનંત કોટી બ્રહ્માંડનું સુખ, અને બધું જ પાછું, બધું સુખ, એ સુખ ભેગું કરો અને ભગવાન રૂમનું સુખ તો એના કરોડમાં ભાગમાં પણ ન આવે. અનંત કોટી બ્રહ્માંડનું સુખ. આ તો આપણને કલ્પના જ છે, આપણે તો જોયું નથી, પણ મહારાજ કહે છે કે આ વાતો સાંભળતા સાંભળતા એક વિશ્વાસ બેસી જાય કે ભગવાન, જેમ અમેરિકામાં વિશ્વાસ બેસી ગયો છે, લોકો ઉપડે છે ઘર બર વેચીને અહીંથી બધું, એમ ભલે અમેરિકાનું સુખ જોયું નથી, અહીં બેઠા ક્યાં જોયું છે? અત્યારે મોબાઈલ એટલે કદાચ ટીવીમાં દેખાય, પણ 50 વર્ષ પહેલા 100 વર્ષ પહેલા ક્યાં મોબાઈલ હતો, ક્યાં ટીવી હતું? કોકને વાત સાંભળીને અમેરિકા પહોંચે છે ને, એમ આ વાત સાંભળીને ભગવાન સુખમાં દ્રષ્ટિ પહોંચાડવાની છે, તો પછી જગતમાં વૃદ્ધિ પાછી હટે. મહારાજ લોહીના 17મા વચરામૃતમાં આવી જ એક વાત કરે. આ છે ને, આ બધા વચરામૃત ગુણાતીતાન સ્વામી કહ્યું કે શબ્દોની હારો કરવી. એક ફૂલ અહીં પડ્યું, એક ફૂલ બગીચામાં પડ્યું હોય, એક ફૂલ મંદિરમાં પડ્યું, એક ફૂલ રસોડામાં પડ્યું, એક ફૂલ પાર્કિંગમાં પડ્યું હોય, જુદા જુદા કલર આકાર ન બને, પણ એક દોરામાં આવી જાય ને તો સુંદર મજાનો હાર બને. એમ જુદા જુદા વચરામૃતના જુદા જુદા શબ્દો હોય, ભજનો હોય, કીર્તનો હોય, ઉપનિષદો હોય, ગીતા હોય, જુદા શાસ્ત્રોના હારો કરીને તો પિક્ચર ક્લિયર થાય કે હકીકતમાં મહારાજ શું કહેવા માંગે છે. તો લોહીના 17મા વચરામૃતમાં મહારાજ આવી જ એક વાત કરે છે. એમાં પણ આ પંચ વિષયમાં વૃત્તિ પાછી વળે એના માટેની જ વાત છે. તો ભગવાન તે આવા છે, આવું વિચારે ને આવો એ ભગવાનના ભજન સ્મરણ કથા વર્તન વિશે માલ છે, અને અક્ષર તે આવો છે, અને આવું અક્ષર સંબંધી સુખ છે, તથા ગોલોક વૈકુંઠ શ્વેતદ્વીપ સંબંધી સુખ તે આવું છે, તથા પ્રકૃતિ પુરુષ સંબંધી સુખ તે આવું છે, અને બ્રહ્મલોક સંબંધી સુખ તે આવું છે, અને સ્વર્ગનું સુખ તે આવું છે, તથા રાજ્યાદિકનું સુખ તે આવું છે. એવી રીતે સર્વના સુખનું અનુમાન કરીને ભગવાનના સુખને સર્વથી અધિક માનીને જે ભગવાન વિશે જોડાણો હોય એને એવો કયો પદાર્થ છે જે ભગવાનના ચરણાવેથી પાડે? એટલે મહારાજ ઉતરતા ક્રમમાં આવ્યા છે. અક્ષરધામનું સુખ, પછી પ્રકૃતિ પુરુષનું, પછી બ્રહ્માંડનું લોકનું, પછી સત્યલોકનું, પછી સ્વર્ગલોકનું, ધીરે ધીરે રાજાનું સુખ, ધીરે ધીરે પ્રજાનું સુખ, ધીરે ધીરે વ્યક્તિનું સુખ. આ ઉતરતા ક્રમમાં છે. અને 95 પહેલામાં ચડતા ક્રમમાં, 95 પહેલામાં ચડતા ક્રમમાં કે ભગવાનનું સુખ સૌથી અધિક છે. તો એ 95 પહેલા વચનમાં મહારાજ કહે છે, સાંભળજો. પશુના સુખથી મનુષ્યમાં અધિક સુખ છે, ને તે કરતા રાજાનું સુખ અધિક છે, ને તેથી દેવતાનું સુખ અધિક છે, ને તેથી ઇન્દ્રનું સુખ તો અધિક છે, તેથી બૃહસ્પતિનું, તેથી બ્રહ્માનું, ને તેથી વૈકુંઠ લોકનું, ને તેથી ગોલોકનું સુખ અધિક છે, અને તેથી ભગવાન અક્ષરધામનું સુખ તો અતિ અધિક છે. આ શબ્દોથી જાણીએ બધા, જો આપણો અનુભવ નથી. પણ મહારાજ કહે છે પુરુષોત્તમની, પરમાત્માની, પરમેશ્વરની વાત સાંભળતા સાંભળતા આપણને વિશ્વાસ બેસી જાય. અને વિશ્વાસ રાખવા જેવા વચનો છે. મહારાજ આપણે કે મારે કોઈ સ્વાર્થ નથી તમારી પાસે, હું શા માટે ખોટું બોલું ભાઈ? શા માટે ખોટું બોલું? અને ખાલી મહારાજ નહીં, રામ ભગવાનને કહે છે, કૃષ્ણ ભગવાન કહે છે, મહાન ઋષિઓ કહે છે, મીરાબાઈ કહે છે, તુલસીદાસ કહે છે, જેને જેને ભગવાનને માર્ગે ગયા. બ્રહ્માંડ બોલે હરિભજ તા સુખ હોય, સમજનમાં હરિભજ તા સુખ હોય. બધા જે લોકો ભગવાનના માર્ગે ગયા છે, કોઈ એક સમય ભેગા નથી થયા. કોઈ કંપની હોય, કોઈ પ્રોડક્ટ હોય, દાખલા તરીકે માની લો કે મોબાઈલ હોય, સેમસંગ કે આઈફોન, તો એના એમ્પ્લોય બધા ધારે કે એક સાથે વખાણ કરે, ભાઈ આઈફોન આવો છે, આઈફોન આવો છે, આઈફોન આવો. એક જ સાથે રહેલા. રામ ભગવાન, કૃષ્ણ ભગવાન એક સાથે નથી. કૃષ્ણ ભગવાન અને મીરાબાઈ એક સાથે નથી. મીરાબાઈ ને તુલસીદાસ એક સમકક્ષ હતા, આપણે એક સાથે નહોતા રહેતા. નરસિંહ મહેતા મીરાબાઈ એકબીજાને ઓળખતા નહીં હોય, પણ બધા વાત એક કરે.
મીરાબાઈ વાત કરી, નરસિંહ મહેતાએ વાત કરી, એ વાત બ્રહ્માનંદ સ્વામી કરી, એ વાત મુક્તાનંદ સ્વામી કરી. ચાલો બ્રહ્માનંદ સ્વામી મુક્તાનંદ સાથે ભેગા મળી નક્કી કર્યું હોય કે આપણે આવી વાત કરી, પણ મીરાબાઈ નરસિંહ મહેતા ક્યાં ભેગા થયા? મીરાબાઈ નરસિંહ મહેતા અને બ્રહ્માનંદ સ્વામી ક્યાં ભેગા થયા? બ્રહ્માનંદ સ્વામી અને ભગવાન કૃષ્ણ ક્યાં ભેગા થયા? કૃષ્ણ ભગવાન રામ ભગવાન ક્યાં ભેગા? છતાં બધા વાત એક જ કરે છે, ઋષિ મુનિ વાત કરે છે. સુખ કેટલું છે? આનંદ વલી તૈત્ર ઉપનિષદમાં આવે છે, એમાં એક યુવા સાધુ છે, આખી ઉપનિષદ મંત્ર છે. યુવાન હોય, સાધુ હોય, દ્રઢ હોય, બલિષ્ઠ હોય, આશિષ્ટ હોય, અધ્યાપક હોય, દુનિયાને ભણાવી શકે એવું જ્ઞાની હોય, પછી શું કહે છે, આખી પૃથ્વીની બધી સંપત્તિ એની પાસે હોય, એને એક મનુષ્યનું સુખ કહેવાય. એક મનુષ્યનું સુખ એટલે યુવા, ડોહો ને 80-90 દાદા વર્ષ, યુવા છે, બલિષ્ઠ બળવાન હોય, માય કામગર નહીં ટેટા જેવો, દ્રઢિષ્ઠ હોય, મનોબળ દ્રઢ હોય, આશિષ્ટ હોય, આશાવાદી હોય, નેગેટિવિટી વાળો નહીં હોય. પછી અધ્યાપક હોય એટલે જ્ઞાની હોય, બીજાને ભણાવી શકે એવો જ્ઞાની હોય, અને એને આખી પૃથ્વી પૈસા જ ભરેલી હોય, એને એક મનુષ્યનું સુખ કહેવાય. અને એવા એકડા ઉપર 20 મીંડા મૂકો, 20 મીંડા એકડા ઉપર, અને જે ટોટલ સુખ એ એના કરતા ભગવાન સુખ અધિક છે. આવું આનંદવાલી ઉપનિષદમાં લખ્યું છે, તૈતર ઉપનિષદમાં. તો વાત એટલે જ છે કે ભગવાનનું સુખ ભલે આવ્યું ને મનાય. મહારાજ લોહીના 18માં એ વાત કરે છે, જોજો. શું કહે છે? અને ભગવાનનું કેવું રૂપ છે? લોહીનો 18માં તો કહીએ છીએ જે ભગવાન તો સચ્ચિદ આનંદ રૂપ છે. આનંદ એનું સ્વરૂપ છે, એનો સ્વભાવ છે, અને તેજો મૂર્તિ છે, અને જેના એક એક રોમના વિશે કોટી કોટી સૂર્ય જેવો પ્રકાશ છે, ને કોટી કામદેવને પણ લજા પામાડે એવા તે ભગવાન ઉપાડા છે. અને અનંત કોટી બ્રહ્માંડના પતિ છે. ખાલી તાલુકા પંચાયતના પ્રમુખ નહીં, જિલ્લા પંચાયતના પ્રમુખ નહીં, ગુજરાતના મુખ્યમંત્રી નહીં, ભારતના વડાપ્રધાન નહીં, અમેરિકાના રાષ્ટ્ર પ્રમુખ નહીં, બ્રહ્માંડ અધિપતિ નહીં, ખાલી સ્વર્ગના દેવ નહીં, અનંત કોટી બ્રહ્માંડ છે. દરેક બ્રહ્માંડમાં 14 લોક આવે છે. અનંત કોટી બ્રહ્માંડના પતિ છે, રાધાધિરાજ છે, સર્વના નિયંતા છે, સર્વાનંદરયામી છે, અને અતિશય સુખ સ્વરૂપ છે. સુખ એનું સ્વરૂપ છે. અને જેના સુખની આગળ, હવે આ મળજો, જેના સુખની આગળ અનંત રૂપવાન સ્ત્રીઓને જોયાનું જે સુખ તે તુચ્છ થઈ જાય છે. આપણે પિક્ચરો શું કામ જોઈએ? માલ મને છે ને જોવામાં, જોવાનો પણ આનંદ આવે છે. લોકો ખાસ કરીને જયારે યુવા વર્ગ બેઠો હોય બાઇક ઉપર ને કોઈ છોકરી પસાર થાય ને કેવી સિસટીઓ મારે, તો શું કહે છે? આગળ અનંત રૂપવાન સ્ત્રીઓને જોયાનું જે સુખ તે તુચ્છ થઈ જાય છે. અને આ લોક પરલોક સંબંધી જે પંચ વિષયના સુખ તે ભગવાનની મૂર્તિના સુખ આગળ અતિશય તુચ્છ થઈ જાય છે. એવું ભગવાનનું સ્વરૂપ છે. બસ આપણને જે ભગવાન શ્રીજીમાં મળ્યા અત્યારે મનસે મહારાજ છે, એના જયારે દર્શન કરીએ ત્યારે આ વાક્યોના વિચાર કરીને જો દર્શન કરીએ તો જોકા ન આવે, ઊંઘ ન આવે. હમણાં આપણે વાત કરી હતી 95 પહેલાની. મહારાજ એમાં બહુ વ્યવસ્થિત દ્રષ્ટાંત આપે છે કે અમારે આવો વિચારે છે. એમાં શું કે છે, જેમ કોઈ ભારે શાહુકાર હોય, પૈસાદાર, કરોડોપતિ, અબજોપતિ હોય, તે રસ્તાને 2 કોરે છાયાને અર્થે ઝાડ રોપાવે છે, તથા પાણીની પરબ બાંધે છે, તથા સદાવ્રત કરાવે છે, તથા ધર્મશાળા કરાવે છે, એ ગર્ભ સારું કરાવે છે. હવે એની પાસે કેટલા પૈસા હશે? હવે મહારાજ આગળ વાત કરે છે, કોકને પદ નહીં પડે, પણ હવે શું થાય, આપણે પચાવવું પડશે. તેમાં બ્રહ્મા શિવ અને બ્રહ્માદિક દેવ છે. તે તો ભગવાનની આગળ જેવા સરતાળના રાખ હોય તે પીપરની ટેટી બાપીને ખાતા હોય તે જેવા ગરીબ છે. ને બ્રહ્માદિક દેવ મનુષ્યના સુખને અર્થે ઉત્તમ એવા પંચ વિશે તે ભગવાન રચ્યા છે. અને જેમ શાહુકારે સદાવ્રત ધર્મશાળાદિકમાં સુખ જેવા રાખને અર્થે કર્યા છે, તે કરતા તો શાહુકારના ઘરમાં સુખ તે અતિશય ઉત્તમ હશે એમ જણાય છે. લો, કોઈ કરોડપતિ અબજોપતિ હોય, રોડ ઉપર આટલી ધર્મશાળાઓ આવું બધું મફતમાં કરાવે, સદાવ્રત ખોલાવે, તેની પાસે પૈસા હોય જ ને. આજે દાખલા કે કોઈ કરોડપતિ હોય, રોજ બધાને મફતમાં મિષ્ટાન જમાડે તો પોકેટ થોડું ભૂખે રહેતો હોય. તેમે ભગવાનને બ્રહ્માદિકના અર્થે એવા સુખ રચ્યા છે, તો પોતાના ધામમાં તો
એ કરતા અતિ ઉત્તમ સુખ હશે એમ બુદ્ધિ વાળો હોય એને જાણવામાં આવે છે બસ બુદ્ધિ ના. આટલું બધું જગત જેને બનાવ્યું, જગતમાં આટલું બધું સુખ મૂક્યું, તો એનામાં કેટલું સુખ હશે એ વાત છે. માટે ભગવાનના ધામના સુખનું અતિશય પણ બુદ્ધિવાને જાણવામાં આવે છે. તેને કરીને સારા વિશે તે ભૂંડા થઈ જાય છે અને સંસારમાં જે પશુ, મનુષ્ય, દેવતા, ભૂત ઇત્યાદિ જ્યાં જ્યાં પંચ વિષય સંબંધિત સુખ જણાય છે તે ધર્મ જે કિંચિત ભગવાનનો સંબંધ તેને કરીને છે. પણ પંડે ભગવાનમાં જેવું સુખ છે એવું કોઈનું વિશે નથી. આપણે આઈસ્ક્રીમમાં સુખ આવે કેમ? આત્મામાં ભગવાન રહ્યા છે અને આઈસ્ક્રીમમાં ભગવાન રહ્યા છે એટલે આપણામાંથી ભગવાન આત્મા નીકળી જાય તો આઈસ્ક્રીમ નું સુખ આવે? મરદાર મોઢા પર મૂકો છે કઈ નહીં આવે. એટલે જે કઈ આપણને દુનિયામાં કઈક નદી હારી દેખાય, ક્યાંક આસ પર્વત ઉપર જાઓ, ક્યાંક શિમલા જાઓ કે ગોવા જાઓ, ત્યાં તો નાચવા કૂદવા કચરો ભગવાન મગજમાં નાખવા જાય. પણ ખરેખર સુખ જુદું છે. મારે શું કે જેમ મશાલ બળે છે તે મશાલને સમીપે જેવો પ્રકાશ છે એવો થોડેક છેટે નથી અને ઘણે છેટે તો મૂળગો નથી. તેમ બીજે ઠેકાણે તો કિંચિત સુધારક સુખ છે અને સંપૂર્ણ સુખ તો ભગવાનની સમીપમાં રહ્યું છે. સૌથી વધારે સુખ ભગવાનમાં છે. મહારાજ કે આ વિચારને તમે પામો. તો પંચાળના ચોથામાં એક વાત કરી મહારાજ કે ભગવાનનું જેવું સુખ છે એવા બ્રહ્માંડમાં કોઈ સુખ નથી જેની આપણે તુલના આપીએ, જેની કમ્પેરિઝન થઈ શકે. એવી રીતે મહારાજ શ્રીજી મહારાજ મધ્યના પહેલા વચનામૃતમાં પણ સમલોષ્ટાશ્મ કાંચનની વાત કરે છે ત્યારે એ વાત કરે છે ભગવાનની મૂર્તિમાં એક સાથે સુખ આવે. જગતનું કોઈ સુખ એક સાથે ન આવે. દાખલા તરીકે તમે આઈસ્ક્રીમ ખાતા હો તો આઈસ્ક્રીમ ખાવાનું સુખ આવે, આઈસ્ક્રીમ જોવાનું સુખ ન આવે. પિક્ચર જોવાનું સુખ આવે, પિક્ચર વાતો કરવાનું સુખ ન આવે. એક એક ઇન્દ્રિયોને એક એક ફિલ્મ ગાયનો સાંભળતા હોય તો એનું લોકોનું સુખ આવે. તો એ કારનું સુખ છે, જીવનું સુખ જુદું છે, આંખનું સુખ જુદું છે. ત્યારે ભગવાન દર્શન કરીએ ને એમાં બધા સુખ આવી જાય. એ વાત મહારાજે મધ્યના પહેલા વચનામૃતમાં વાત કરી છે. અને એમ વિચારવું છે, વિચારવાની વાત કરે છે મહારાજ. પંચ વિષય છે તે તો ભગવાનના કર્યા થાય છે. માટે ભગવાનમાં તો એથી અતિ જાદુ સુખ છે. શા માટે છે? શબ્દ હોય તેમાં એકલું શબ્દ સંબંધી સુખ હોય, પણ બીજા જે ચાર વિષય રહ્યા તેનું સુખ શબ્દમાં ન હોય. એવી જ રીતે સ્પર્શમાં સ્પર્શનું સુખ હોય પણ બીજું ન હોય. તેમ જે રૂપમાં રૂપ સંબંધી સુખ હોય તેમાં રસ ને ગંધ એમાં પણ પોતપોતાના સંબંધી સુખ હોય, પણ એક વિષયમાં પંચવિષ સુખ ભેળું ના આવે. અને ભગવાનનું જે સ્વરૂપ છે તેમાં તો સર્વે સુખ ભેળા રહ્યા. ભગવાન સ્પર્શ કરો ને જેમ ગોપી હું બોલે કે જ્યાંથી ભગવાન જગતનું સુખ ખારું ઝેર થઈ ગયું. મારે 2 વચનો વાત કરી ગોપીઓની, સારંગપુરનું 5મું અને મધ્યનું 62મું વચન. આપણે તો કેટલી વાર સ્પર્શ કર્યો તો કે છે. અને ભગવાનનું જે સ્વરૂપ છે તેમાં તો સર્વે સુખ ભેળા રહ્યા છે. એક દર્શન કરીને તો પણ તે ભક્ત પૂર્ણ કામ થઈ જાય. એવી રીતે ભગવાનના સ્પર્શાદિક પણ પોતાના ભક્તને પરિપૂર્ણ કરે છે. અને માયિક જે વિષય સંબંધી સુખ છે તે સર્વે નાશવંત છે. અત્યાર સુધીમાં તમે 2 મણ 3 મણ 4 મણ આઈસ્ક્રીમ ખાઈ ગયા છો. તમે અત્યારનું યાદ કરો. એ જયારે આઈસ્ક્રીમ ખાઓ એટલી જ વાર મજા, પિક્ચર જુઓ તો એટલી જ વાર મજા, કોઈ તમે નદી જોવા જાઓ તો એટલી જ વાર આનંદ, શિમલા ગયા તો એટલી જ વાર આનંદ, કોઈ તમે ગોળ ચકડામાં ફરો ત્યાં બધા જુદી જુદી રાઇડમાં એટલી જ વાર આનંદ. પછી કઈ નહીં. અત્યાર સુધી અમેરિકામાં તમે ડિઝનીલેન્ડ ગયા હોય, એપ્કો સેન્ટરમાં ગયા હોય, કેટલા બધા રાઇડમાં ગોળ ગોળ ફેરે રાખે, જ્યાં પર એટલી જ વાર મજા, પછી નહીં. કોઈ પણ જગતનું સુખ એવું નથી ભોગવે પછી આનંદ હોય. જયારે ભગવાનનું સુખ એવું છે, એક વખત દર્શન કર્યા હોય, બાપા માથે હાથ મૂક્યો હોય, સ્વામી કઈક લટકું કર્યું હોય, એને જેટલું વાર યાદ કરો, જેટલી વાર ઘૂંટો, જેટલી વાર મનન કરો, જેટલી વાર ચિંતન કરો, એટલી વાર સુખ આવે. આઈસ્ક્રીમ ખાધા પછી તમે આઈસ્ક્રીમ મનન કરો ને કોઈ સુખ નહીં આવે. એ ક્ષણિક છે, અંતે નાશવંત છે. અને પોતાના અને સર્વે નાશવંત છે. અને ભગવાન સંબંધી સુખ છે તો અખંડ છે, ક્યારે ખંડિત નથી થતું, અવિનાશી છે. મહારાજ એ કહે છે કે ભગવાનનું સુખ એ મધ્યના 10મા વચનામૃતમાં, મધ્યના 56મા વચનમાં પણ ભગવાનના અપાર સુખની વાત કરી છે. આવી જ વાત મહારાજે મધ્યના 57મા વચનામૃતમાં કરી. મહારાજ એટલી બધા વચનામૃતમાં
આ બધા સુખની વાત કરે છે, પણ બધું નથી વાંચતા. મધ્ય 10, મધ્ય 56, મધ્ય ને ફકરો આપણે વાંચ્યો આગળ તો, પણ મારે શું કહેશે? અને જયારે ભગવાનની મોટપ સામે જોઈએ, શું કે છે? અને જયારે ભગવાનની મોટપ સામે જોઈએ ત્યારે તો એવું કોઈ પદાર્થ છે નહીં જે તેની કોટીમાં ભાગના પાસમાં પણ આવેલો. કોટીમાં ભાગ, કરોડમો ભાગ એના પાસમાં પણ ન આવે એટલી ભગવાનની મોટપ છે. એવા ભગવાને યથા જાણીને જો એક કર્યું હોય તો માયિક પદાર્થ જે પિંડ બ્રહ્માંડ તેમાં ક્યાંય પણ પ્રીતિ રહે નહીં. માયિક પદાર્થ સર્વે તુચ્છ થઈ જાય. અને ભગવાનનો જયારે યથાર્થ મહિમા જણાયો ત્યારે ચિત્રકેતુ રાજાએ કરોડ સ્ત્રીઓનો ત્યાગ કર્યો. એટલે કરોડ સ્ત્રીઓ આપણને મનાય નહીં. કરોડ સ્ત્રીઓ દાખલા મુંબઈની વસ્તી જેટલી હોય તો એટલું એનું રોજનું દૂધ કેટલું લાવવું પડે, રોજના બટેટા ટમેટા રીંગણા રોજની શાકભાજી કેટલું લાવવું પડે. આપણા બહુ મનાતું નથી, પણ શાસ્ત્રોનું મર્મ સમજવો અઘરો છે. મહારાજ બોલ્યા છે, મહારાજને કોઈ આપણા શાસ્ત્રમાં શંકા નથી. આ ભગવતની કથા છે તો મહારાજને કોઈ કથા કોઈ એને શંકા નથી કરી. આજે આપણને તર્ક ઉઠ્યો, ચાલો મેં તર્ક કર્યો ને કે કરોડ સ્ત્રી એટલે લગભગ મુંબઈની વસ્તી થાય. હજાર તો કદાચ થોડીક વસ્તી વધી ગઈ હશે, પણ કરોડની વસ્તી એટલે કેટલી થાય? તો કરોડની વસ્તી હોય તો રોજનું દૂધ બટાટા રીંગણા દૂધ રોજ કેટલો લોટ દળાવવો પડે. કેટલા આપણે સમયમાં લાખ માણસ આવે તો કેટલી આપણે રસોઈ તૈયાર કરવી, કેટલા મહિનાથી તૈયારી કરવી પડે. એમાં કોઈ સમયમાં એક દિવસમાં 11 લાખ આવવાના હોય, હજુ આપણા કોઈ સમયમાં એક દિવસમાં 11 લાખ નથી, 2, 2.5, 3 લાખ આવ્યા હોય તો આ કરોડ માણસો એટલે રોજનું કેટલું સીધું તૈયાર કરવું પડે. કેટલી રસોઈ, કેટલા રસોઈયા, કેટલા ચૂલા, કેટલા ગેસ, કેટલું કરવું પડે. પણ આપણને શંકા છે કે આ બધા શાસ્ત્રો ગપ્પા નથી. આપણે સમજાય ને એટલે ગપ્પા લાગે. પણ એવો અર્થ કોઈ સમજાવે કે કરોડ સ્ત્રી જેટલી વાસના, એક સ્ત્રીની વાસના, 2 સ્ત્રીની વાસના, કરોડ સ્ત્રીઓ, અને સ્ત્રીને માટે પુરુષની વાસના તો પરસ્પર છે. પણ મૂળ વાત મહારાજે એ લખ્યું છે કે શું કહે છે કે ચિત્રકૂટના મૂળ આપણે છે ને ઓલો સિદ્ધાંત ન સમજીએ, દ્રષ્ટાંત ન તૂટી પડીએ. આવું ત્યાં હોય ગપો એમ કરોડ સ્ત્રી હોય એટલે મૂળ વાત સમજીએ. સમજ ને આપણે વાત કરીએ કાગડો ને શિયાળીઓ હતો તો કાગડાના મોઢામાં પૂરી હતી, પણ શિયાળને તો પૂરી ખાવી હતી, ઉપર તો શિયાળું જઈ શકે નહીં. હવે એ પૂરી લેવા માટે શિયાળીએ શું કર્યું? કાગડાનું વખાણ કરવા માંડ્યું કે કાગડાભાઈ તમારો અવાજ એટલો મીઠો મધુરો છે ને, આમ શાંતિ થઈ જાય. હું ઘણા વખતથી વિચારતો હતો કે કાગડાભાઈનો અવાજ, એનું મધુરું ભજન સાંભળીએ. તમે એક વખત મને ભજન સંભળાવો. અને એટલા વખાણ કર્યા કાગડો ફૂલાઈ ગયો અને ક્રાઉ કરવા લાગ્યો, પૂરી હેઠી પડી ગઈ, શિયાળો લઈને જતો રહ્યો. આ પંચતંત્રની કથા છે. હવે કોઈ એમ કે કાગડો બોલતો હતો અને શિયાળું બોલતું, કોણે રેકોર્ડિંગ કર્યું? કાગડાની ભાષા શિયાળું સમજે, શિયાળની ભાષા કાગડો સમજે, અને એ બે વાતો કરે. તમને કોણે કીધું કે શિયાળીઓ કાગડા નામ કહેતો હતો ને પછી કાગડા મોઢામાં પૂરી પડી ગઈ? આવી દલીલોમાં ચોટી પડે. હા, મૂળ હેતુ એ છે કે અહંકારથી ફૂલાય જે પ્રાપ્તિ જતી રહે. આપણે કાગડા પાસે પૂરી હતી પણ અહંકારમાં ફૂલાણો તો પ્રાપ્તિ જતી રહે, પૂરી જતી રહે. મૂળ સિદ્ધાંત સમજવાનો હોય, દ્રષ્ટાંત ચોટી નહીં પડવા. જેટલી પંચતંત્રી કથાઓ છે ને, આપણે કાચબાની અને સસલાની સ્પર્ધા, બે કે ચાલો આગળ કોણ પહોંચે, તો સટલું તો દોડતો આગળ વધી ગયો, પછી કે થોડું આરામ કરી લો, હુઈ ગયો. કાચબો ધીરે ધીરે પહોંચી ગયો, આગળ જાગ્યો ગયો હતો, બેન પેલા સસલું પહોંચી ગયું. હવે આ બેને કોમ્પિટિશન કોઈ કઈ વિડીયો રેકોર્ડિંગ કર્યું છે? એકબીજા સ્પર્ધાને વાતચીત કોણે સમજાવે? એટલે મૂળ વાત એટલે છે સિદ્ધાંત સમજવાનો. એમ કરોડ સ્ત્રી હોય કે ન હોય, આપણે ક્યાં સીધો લાવવું પડ્યું, આપણે ક્યાં દૂધ લાવવું પડ્યું, આપણે ક્યાં લોટ દળાવવો પડ્યો, આપણે ક્યાં રસોઈ રાખવા પડ્યા. મૂળ સિદ્ધાંત એટલો સમજવાનો છે કે આટલી વાસનાનો ત્યાગ કરીને પણ ભગવાન ભજવા નીકળી ગયા. એમ ભગવાનનો મહિમા સમજાય. એ તો સર્વ પૃથ્વીનું ચક્રવર્તી રાજ હતું, તે રાજ્યનો પણ ત્યાગ કર્યો નથી. એમ સમજ્યા છે એ ભગવાનનું સુખ આગળ 100 લાખ સ્ત્રીઓ, એટલે કરોડ સ્ત્રીઓનું સુખ તે શ્રી ગણતીમાં, અને ચક્રવર્તી રાજાનું સુખ પણ શ્રી ગણતીમાં,
અને તેથી ઇન્દ્રના લોકનું અને બ્રહ્મના લોકનું સુખ પણ શી ગણતીમાં. બસ આ તો આપણે તો એવું કઈ છે નહીં. માલ મનાય આપણને જયારે, અને ખાસ આજ્ઞા બારે, આજ્ઞા બારે આપણે કોઈ પણ માલ મનાય કે મારે મન રાજી થશે, ભગવાન રાજી નહીં થાય, તો મન રાજી થાય એમાં સુખ વધારે કે ભગવાન રાજી વધારે એમાં સુખ વધારે? આપણે હાડાને રાજી કરીએ, વેવાઈને રાજી કરીએ, કે વેવાઈને ઘેરે જઈને આપણે ડુંગળી લસણ વાળું શાક ન ખાઈએ તો વેવાઈને કેવું લાગે? જેવું લાગે ગોદરું ઓઢીને હુઈ જાય. આપણે નહીં ખાવાનું, નાય નહીં બાળવાનું, નહીં ખાવાનું, છાશનો રોટલો ખાઈ લેવાનો. પૂછે કેમ શાક નથી ખાતા? તો મને માન નથી ભાવતું, મને પેટમાં દુખે, અથવા તો હું ડુંગળી લસણ નથી ખાતો. કઈ એક વખત ન ખાવ તો બીજી વખત જયારે વેવાઈને ઘેરે જાવ તો બનાવી દે. પણ એક વખત ખાઈ લો ને એટલે આ સ્વામિનારાયણનો પોતો હશે, એને ખબર છે સ્વામીનો નિયમ છે, છતાં એ ડુંગળી લસણ વાળું બનાવે ને આપણે ખવડાવે. કોકના જયારે લગ્નમાં જાઓ, કાઠિયાવાડમાં લગ્નમાં જાવ, આખા ગુજરાતમાં અમુક જૈન ફૂડ હોય, પણ તો હું જૈન ફૂડ જુદું રાખે, પણ ડુંગળી લસણ વાળું તો બનાવજો. એક દિવસ ડુંગળી લસણ વાળું ન બનાવો તો ક્યાં ઊંધા પડી જાય લોકો. આપણે સત્સંગી પણ ડુંગળી લસણ વાળું એના કુટુંબના અમુક લોકો માટે ડુંગળી લસણ વાળું બનાવે, એ નહીં ખાય તો ક્યારે જઈને ખાઈ લેશે. પણ વાત એટલી જ છે, આપણે કઈ બધો ત્યાગ નથી કરવો, પણ શ્રીજી મહારાજ આ સમજાવે છે કે ભગવાનના સુખમાં આપણી વૃત્તિ જવી જોઈએ. વર્તાના 9માં મારે શું કહે છે જો સાંભળજો. અને ચિદાકાશના મધ્ય એટલે પોતાના હૃદયમાં ભગવાનની મૂર્તિ બિરાજમાન છે. તે મૂર્તિ વિશે જયારે સમાધિ થાય એટલે એમાં એકાગ્રતા થઈ જાય, ચોંટી જાય, ત્યારે એક ક્ષણ માત્ર ભગવાનના સ્વરૂપમાં સ્થિતિ થઈ હોય તો ભજન ના કરનાર એમ જણાય છે હજારો વર્ષ પર્યંત સમાધિ વિશે સુખ ભોગવ્યું. એક ક્ષણ મહંસના દર્શન કરો તો હજારો વર્ષ સુધી સુખ ભોગવ્યું એવું લાગેલો, એકાગ્રતાથી દર્શન થાય તો. એવી રીતે ભગવાનના સ્વરૂપ સંબંધી જે નિર્ગુણ સુખ છે તે જણાય છે. અને જે માયિક સુખ છે તે બહુ કાળ ભોગવ્યો હોય તો પણ અંતે ક્ષણ જેવું જણાય છે. 10 મણ આઈસ્ક્રીમ ખાઈ જાવ, પણ ખા એટલી જ વાર, ક્ષણ પૂરતો આનંદ, પછી પૂરું થઈ ગયું. બહુ ખવાઈ ગયો તો 4-5 વખત લઈ જવું પડે, નાવું પડે, લપ થાય. તો ભગવાનનું સુખ ટૂંકમાં શાશ્વત છે એ વાત સમજાવે છે. વર્તાના 16માં વતરામાં મારે મોટાને ચમત્કાર બતાવો ને. મારે કે મોટા તમને કામ કરસ આપે, અમારે કામ કરસ કઈ જોતા નથી. શું કે છે? અને અમારા હૃદયમાં લાલચ નથી, એમ જે કામ કરે તો સુખને અર્થે છે, જે કે વૈભવ શું કામ? સુખ માટે. ને અમારે તો નેત્ર મીંચીને, સાંભળજો, નેત્ર મીંચીને ભગવાનની મૂર્તિનું ચિંતન કરીએ, તેમાં જેવું સુખ છે તેવું 14 લોકના રાજ્યના વિશે પણ નથી. મનુષ્ય મહારાજ હાથે હાથ મૂકે, મનુષ્ય મહારાજ આપણે ભેટે, મનુષ્ય મહારાજ આપણને પ્રસાદ આપે, પોતાની વાત નથી. મૂર્તિનું ચિંતન કરવામાં 14 લોકના બ્રહ્માના શું કહે છે? 14 લોકના રાજ્ય, 14 લોકનું, ગામના સરપંચ નહીં, તાલુકા પંચાયત પ્રમુખ નહીં, ગુજરાતના મુખ્યમંત્રી નહીં, વડાપ્રધાન નહીં, એટલે અમેરિકાના રાષ્ટ્રપતિની વાત નથી. 14 લોકનું બ્રહ્માંડ, એનો રાજા, એના જેટલું સુખ છે. હવે વિચારો, 5 મિનિટ મળે છે આ વર્તાનું હોળમાં, વિચારો 5 મિનિટનો ટાઈમ છે, નોકરી જવાનો, ધંધે જવાનો, રસોઈ રાંધો બહાર છે, 5 જ મિનિટમાં મહારાજની મૂર્તિનું ચિંતન કરે એમાં સુખ છે કે રીલ જોવામાં વધારે સુખ છે? રીલ જોવામાં મન જશે, અને રીલ બનાવનાર તો લાખો રૂપિયા કમાય છે, આપણો ટાઈમ ખાઈ જાય. આપણો ટાઈમ ખાઈ જાય છે. ટૂંકી જિંદગી છે, જતી રહેશે કાલ હવાર. એમાં કોઈ ધંધો તો આપણો છે જ ને, આવક તો છે જ. આ ધંધો હોય એમાં આપણે ટાઈમ વગાડવો પડે. મોટર ચલાવતા હોય, સ્ટોર ચલાવતા હોય, ડોક્ટર હોય, એન્જિનિયર હોય, છોકરાને ભણાવતી વખતે કઈ પછી મૂર્તિનું ચિંતન ન થાય. પણ જે ખોટામાં ટાઈમ આપણો જાય છે, જો સમજાય ને, અમુક જરૂર છે, જાણી લઈ. અમારે જ્ઞાન વર્ષ સ્વામી કહે છે કે 10 મિનિટ વધારે છાપો વાંચે ને મૂર્ખનો જામ કહેવાય. જ્ઞાન વર્ષ સ્વામી કહે છે 10 મિનિટ ટાઇટલ જોઈ લો, શું જરૂર છે આખી દુનિયા? જે તમારા ધંધામાં ઉપયોગી હોય, પરિવારમાં ઉપયોગી હોય, કઈક આપણે શીખવાનું હોય. આને એક્સિડન્ટ જો હેલ્મેટ પહેર્યું એટલે માથું ફાટી ગયું, એ જાણી લો, હવે શીખી લો, હેલ્મેટ પહેરો ભારતમાં. ઓવર સ્પીડમાં તો એક્સિડન્ટ થયો, 5-10 જણા મરી ગયા, તો હવે વિચાર ઓવર સ્પીડ નથી જવું. આપણે શીખવા માટે જાણી લો. આ તો અમારા યુપીમાં કોઈક જગ્યાએ બસ ઊંધી પડી હોય
આખું ડિટેલમાં વાંચો, જાણે ભાણિયું અંદર મરી ગયો એનો. કોઈ એ બસમાં એનો સંબંધી ન હોય, છતાં ગુજરાત સમાચાર વાંચે, દિવ્ય ભાસ્કર વાંચે, સંદેશે વાંચે, કદાચ એમાં કંઈક નવું વધારે હોય તો. કેટલો સમય ખાઈ જાય છે. હવે મહારાજ કહે છે ભગવાનની મૂર્તિનું ચિંતન. આપણે બધા પ્રમુખ સાહેબ દર્શન કર્યા, ઘણા તો યોગી બાબાના દર્શન કર્યા, મોહન સાહેબ દર્શન કર્યા, તો ચિંતન કરો ને. મોહન સાહેબ માળા કરે છે, માળા કરે છે, એક હાથ આમ રાખે છે, ચાંદલો કરે છે, બાપા આમ 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 કેટલી વાર કરતા હતા. એ મૂર્તિનું ચિંતન એ જેટલું અંદર જશે તો કચરો બહાર નીકળશે. આપણે કચરો નાખીએ છીએ, ઉલટાનો બહારથી નાખીએ છીએ. આજુબાજુ બધા કચરા પેટીને કોથળો લઈને આપણા ઘરમાં નાખે, સાફ કોણ કરે? આપણે કે કોઈ? આજુબાજુમાં સોસાયટી બધામાં જે કચરાની બધી કોથળીઓ ભરી હોય ને, પેલો ગાડીવાળો લઈ જાય, એ બધી કોથળીઓ લાવીને આપણા ઘરમાં ઠાલવીએ તો ઘર તો ગંધાઈ ઉઠેલા. એમ દુનિયાનો કચરો આંખ દ્વારા, કાન દ્વારા આપણે અંદર ઠાલવીએ છીએ. અંદર સાફ ક્યારે કરશે? મારે એને કરતા તુલના કરીએ બસ. રોજનો 10,000 રૂપિયા ખોટનો ધંધો, નો પ્રોફિટ નો લોસ, 8 આનો નફો અને 10,000 નો નફો શેમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું? તો 5 મિનિટનું, 10 મિનિટનું, 15 મિનિટનું શેમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું? જેમાં આપણને કોઈ દૈહિક રીતે લાભ થતો જ કે કસરત કરો, બરાબર, યોગાસન કરો, બરાબર, વોકિંગ કરો, બરાબર, દેહના લાભ છે. બુદ્ધિના લાભ માટે ભણો, કંઈક જાણો, કંઈક સમજો, કંઈક શીખો, બરાબર. પૈસાના લાભ માટે ધંધો કરો, નોકરી કરો, વેપાર કરો. કુટુંબના લાભ માટે પતિ પત્ની બેસો, બાળકો સાથે બેસો, બાળકોને રમો, પત્નીને રમો, ક્યારેક પતિને બાળકો લઈને ફરવા જાઓ, એ જરૂરી છે. અને એ પણ ભગવાનને રાજી કરવા માટે કરો. બસ હા, તમારો બાળક ભગવાનનો આપેલો છે, તમને ઉછીનો આપ્યો છે સંસ્કાર આપવા માટે. બસ બાપાને રાજી કરવા માટે તમે બાળકને સંસ્કાર આપો. બાળક અરે રમો, ક્રિકેટ રમો, ફૂટબોલ રમો, દડાથી રમો, ચેસ રમો, કેરમ રમો, એમાં કોણ ના પાડે? તો ઘરમાં દાદા એના મોબાઈલમાં, દાદી એના મોબાઈલમાં, પપ્પા એના મોબાઈલમાં, પપ્પી એના મોબાઈલમાં, કોઈ ઇન્ટરકનેક્ટેડ જ નથી ઘરમાં રહેતું. ફ્રીજ અને ટીવી બાજુમાં જ હોય, ઝઘડે નહીં બે જણા, પણ વાતે ન કરે. ટીવી કે હે ફ્રીજ કેમ છે, ઠંડી નથી લાગી ને? ફ્રીજ પૂછે ટીવી ને, હે ટીવી કેમ છે? કોઈ કનેક્શન જ નથી. આપણે ને મોબાઈલ વાળો આવે ગુડ મોર્નિંગ, તારા બાપને કે બાજુ મને શું કહેવા આવ્યો છે? રોજ ફૂદડી મૂકી નાખે, ગુડ મોર્નિંગ, ગુડ મોર્નિંગ, જય સ્વામી. હું આવા લોકો બ્લોક જ કરતો. જે સ્વામીને રોજ લખે મને કહેવા આવે તો કોમ્પ્યુટરમાં મોકલી દે, જવા જ આખી દુનિયામાં. એના બાપના બાજુમાં જે સ્વામી નહીં કે, એના મમ્મીને જે સ્વામી નહીં કે, આખી દુનિયાને કે આપણે ટાઈમ બગાડ્યા. હું તો આવા બ્લોક જ કરતો. રોજ મને જે સ્વામી લખે ને પેલા મોબાઈલમાં, વોટ્સએપમાં, બ્લોક જ કરતો. શું જરૂર છે? સારું છે ને? ના નથી. એ માનવીય સંબંધો ના વધે. 10 કરોડ ફોલોવર હોય ને તો પત્ની હારે તમારો સંબંધ નહીં હારાવે. 10 કરોડ એના ઇન્સ્ટાગ્રામમાં, ફેસબુકમાં, આ બધા છે ને બધી તમે સેલિબ્રિટી બધા કરોડો લોકો ફોલોવર હોય ને કરોડો મારો મેસેજ હોય, કોઈ ભોજ્યતાનો આનંદ નહીં આવે ભાઈ, કોઈ શાંતિ નહીં થાય. 10 કરોડ લોકો માનતા હોય તો તને લોનલી પણ લાગશે, એકાંતવાસ લાગશે આપણને. કોઈ મારું નથી એવું દુનિયામાં લાગશે આપણને. એટલે ભગવાનની મૂર્તિમાં ચોટીએ બસ. જ્યારે જ્યારે આપણને આ માલ મનાય તો મારે વડતાલના 19માં આવી જ વાત કરે, ભગવાનનો ભક્ત થયા હોઈએ તો. ક્યારે ભક્ત થવાય? ઠંડી પહેરવાથી ન થાય, તિલક ચાનો કરવાથી ન થાય, પૂજા કરવાથી ન થાય, મંદિરમાં જવાથી ન થાય, 2-5 કરોડનું દાન આપવાથી ભગવાન ભક્ત ન થાય. ભગવાન ભક્ત ક્યારે થાય? આગળનું જ વાક્ય છે કે જયારે મનુષ્ય જન્મ મળે ત્યારે ભગવાન જરૂર વિચારતા હોય, એને ઓળખાણ થાય ને ત્યારે ભક્ત બને. ઓળખાણ થાય તો ભક્તની ડિગ્રી પછી લાગે છે. હવે જે આ રીતે આપણે ભગવાન ઓળખી લીધા, ચાલો સ્વામિનારાયણ ભગવાન છે, ગુણાતીતાન સ્વામી અક્ષરબ્રહ્મ છે, ગુણાતીત પરંપરામાં અત્યારે મહંત છે મહારાજ, આપણે ઓળખી લીધા. હવે ભગવાન ભક્ત થયા. હવે શું કે છે? તેથી જો એ જીવને ઓળખાણ થાય તો એ જીવ ભગવાનનો ભક્ત થાય છે. પછી એ ભગવાનનો ભક્ત થયો તેને ભગવાન વિના બીજા કોઈ પદાર્થ વિશે પ્રીતિ રાખવી ઘટે નહીં. આગળ પ્રીતિ રાખવી ઘટે નો એવું નથી તમે આઈસ્ક્રીમ ન ખાવ, લોકો તમે પીઝા ન ખાવ, ગાડીમાં પ્રીતિ દુઃખી કરે, એ દુઃખી કરે. આસક્તિ એ છે. મહારાજે પ્રથમના 67માં વચનમાં સત્પુરુષના ગુણો બતાવ્યા કે જગત કોઈ વિષયમાં પ્રીતિ નથી, ભોગવતા નથી એવું તો કહેતા જ નથી. ગ્રહસ્થ હોય ને ત્યાગી હોય, ભોગવે જ છે બધા. ત્યાગીઓ એસી ગાડીમાં નથી ફરતા, મોટા બંગલામાં નથી રહેતા,
તમે સંતોના બધા રસોડા જુઓ કેટલા ધમધમતા હોય, બધું ખાય. લોકો કહે છે ને કે આ સ્વામિનારાયણ સંતો લાડવા ખાય. તું આવી જાય સાધુ તો કોણ ના પાડે? હું કેમ બાદર રોટલો ખાય? આવી જાય સાધુ તો લાડવા મફતમાં ખાવાતા હોય. એટલે લાડવામાં આસક્તિ ન હોય, બાદર રોટલામાં આસક્તિ હોય. તો અહીંયા મહારાજ છોડવા ના નથી પાડતા. એટલે છોડી બધું ખાય તો જીવવું કેવી રીતે? પણ મારે તો પ્રીતિ દુઃખી કરશે. બાદર રોટલામાં પ્રીતિ હશે તો દુઃખી કરશે, મિષ્ટાનમાં દુઃખી કરશે, બંગલામાં પ્રીતિ હશે દુઃખી કરશે, ઝૂંપડામાં પ્રીતિ હશે તો દુઃખી કરશે. પ્રીતિ નહીં રહે, રાખવી ઘટે નહીં. શા માટે છે? ભગવાનના ધામનું જે સુખ છે તેની આગળ માઇક પંચવીસનું સુખ તે તો નરક જેવું છે. વિષ્ટા લો, આઈસ્ક્રીમ અને કૂતરાને તાજી વિષ્ટા બે બાજુ પડ્યો તો શું ખાઈએ? તો મારે કે ભગવાનનું સુખ છે. અને જે નરક ના કેડા છે તે તો નરક વિશે પરમ સુખ માને છે, પણ જે મનુષ્ય હોય તે તો નરકના પરમ સુખદાયી જાણે છે, પરમ દુઃખદાયી જાણે છે. તેમ જેને ભગવાનની ઓળખાણ થઈ તે તો ભગવાનનો પાર્ષદ થયો, ને તેને ભગવાનના પાર્ષદ મટીને વિષ્ટાના કીડાને બેઠે માઇક પંચવીસના સુખને ઈચ્છવું નહીં. અને જે ભગવાનનો ભક્ત હોય તે તો જે મનોરંજન કરે તે સત્યદાય છે. માટે ભગવાન વિના બીજા પદાર્થને અણસમજણ કરીને જે છે તે જેને મોટો અધિકાર છે, અવિવેક છે. તે સારું જે ભગવાનનો ભક્ત હોય તેને તો 14 લોકના જે વિષય ભોગ સુખ છે તેને કાક વિષય જાણવા જોઈએ. અને મન કર્મ વચન કરીને ભગવાનના ભક્ત વિશે તો દ્રઢ પ્રીતિ કરવી જોઈએ. એટલે જાણવાનું બધું છે, બધું મારા શબ્દો વાપરા, પણ એમાં છોડીને દુનિયાની બહાર ક્યાં જવાના છે? કઈ તો ખાવું પડે, કપડાં પહેરવા પડે, લગ્ન કરવા પડે, છોકરા છોકરીને પરણાવવા પડે, ધંધો રોજગાર કરવો પડે. પણ મારે તે એમાંથી આસક્તિ તો ટળી જાય તો ભગવાનના સુખમાં માલ મનાય. તો આવી જ વાત અંત્યના 27મા વચનામૃતમાં, અંત્યના 28મા વચનામૃતમાં, અંત્યના 39મા વચનામૃતમાં મારે લખ્યું છે કે જગતનું સુખ તો કેવું છે? કૂતરાને રોટલાને બટકું આપ્યા જવું છે. અસલ સુખ તો ભગવાન પાસે છે. અંત્ય 38માં, અંત્ય 28, અંત્ય 39 સર્વ સુખ મૂર્તિ ભગવાન છે. અને ભગવાનના 35 સુખ તો જત કિંચિત છે. ભાઈ તો અંત્ય 27, અંત્ય 28, અંત્ય 39 આટલા મેં વચનામૃતના સુખની વાત કરી. સાંભળજો હવે ફરી વખત. એક તો સારંગપુરનું પહેલું વચનામૃત છે, ત્યાર પછી લોયાનું 17મું વચનામૃત છે, લોયાનું 18મું વચનામૃત છે, પંચાળાનું પહેલું વચનામૃત છે, મધ્યનું પહેલું વચનામૃત છે, મધ્યનું 10મું વચનામૃત છે, મધ્યનું 56મું વચનામૃત છે, મધ્યનું 57મું વચનામૃત છે, ત્યાર પછી વરતાલનું 9મું વચનામૃત છે, વરતાલનું 16મું વચનામૃત છે, વરતાલનું 19મું વચનામૃત છે, ત્યાર પછી અંત્યનું 27મું વચનામૃત છે, અંત્યનું 28મું વચનામૃત છે, અને અંત્યનું 39. આ મેં મુખ્ય વચનામૃત ગણાવ્યા. હવે ક્યારેક શબ્દને હારો કરજો, એને વાંચજો, વિચારજો. એવું નથી ફરી વખત કે આપણે બધું છોડી દેવું, પણ ક્યાંક માલ મને એટલો યાદ રાખવાનો, 10,000 રૂપિયાના રોજની ખોટ, નો પ્રોફિટ નો લોસ, 8 આનો નફો, અને 10,000 રૂપિયાનો રોજનો નફો. શેમાં આપણે ઇન્વેસ્ટ કરવાનું? જે જરૂરી છે, ધંધો, રોજગાર, અભ્યાસ, કુટુંબ, પરિવાર, બાળકો, એમાં જરૂર સમય વાપરો. પણ જે બિનજરૂરી છે, ટૂંકી જિંદગી છે, એના કરતા વચનામૃત વાંચીએ, એના કરતા સ્વામીને વાતો વાંચીએ, એના કરતા બાપાના જીવન ચરિત્ર વાંચીએ, એના કરતા ગુરુ હરિના દર્શન કરીએ, એના કરતા બેઠા બેઠા બાપાએ જે સુખ આપ્યું છે એની સ્મૃતિ કરીએ. બસ પછી ભલે આપણે રહીએ. તો આ રીતે ભગવાનના સુખમાં જો અતિશયપણું મનાય તો જ મહારાજ કહે છે 25 આસક્તિ ટળી જશે. 3 વખત મહારાજ વાત કરે છે મધ્યના 13માં. પહેલી વાર કહે છે અમારી જેમ 25 આસક્તિ ટળી જશે. બીજી વાર વાત કરે છે કામ ક્રોધાદિક સ્વભાવ નહીં રહે. ત્રીજી વાત કરે છે કે 25માં કોઈ આસક્તિ નહીં રહે. તો વારંવાર મહારાજ કહે છે, પણ ક્યારે? ભગવાનનું સ્વરૂપ સમજો. આ રીતે સમજો. ફરી વખત આપણે મહારાજના સ્વરૂપ પર સમજીએ છીએ. આપણે ગુણાતીતાન સ્વામી અક્ષરબ્રહ્મ સમજીએ છીએ. અક્ષરબ્રહ્મની પરંપરામાં તે મહંત સ્વામી છે એવું આપણે માનીએ છીએ. પણ હવે જે મહારાજ કહે છે પરિપૂર્ણ સમજવું, આ પણ સમજવાનું છે કે ભગવાન જયારે તમે ભલે ફોટામાં મહંત દર્શન કરો, મૂર્તિમાં મહંત દર્શન કરો, ગુરુહરિમાં આપણે દર્શન કરીએ, પ્રત્યક્ષ આપણે મહંત દર્શન કરીએ, તો આ રીતે મનને તૈયાર કરીને જવાનું છે. જેમ કીર્તન આરાધના હોય ને, તો કેટલી વાર બધા તાલને લઈને સુર અડધો કલાક, પોણો કલાક ધબધબ ગોઠવે, પછી કીર્તન આરાધના શરૂ કરે. એમ આપણે ઇન્દ્રિયોને, મનને, બુદ્ધિને સમજાવીને આપણે જયારે પૂજા કરવા બેસીએ એને પેલા 2-5 મિનિટથી આપણે મનને કહેતા રહેવું પડે
કે પૂજામાં ભગવાનનું સુખ લેવું છે, મહારાજનું સુખ લેવું છે, સ્વામીનું સુખ લેવું છે. ભગવાનનું સુખ અધિક છે. મારી સામે જે મૂર્તિ બેસવાની છે, મારા આહવાન મંત્રથી મૂર્તિ જે મારા મૂર્તિમાં મારી પૂજામાં આવવાના છે, એનું મારે સુખ લેવું છે. અનંત કોટી બ્રહ્માંડના સુખ કરતા એનું સુખ વધારે છે. મારી પૂજા એ આ દુનિયાનું સૌથી મોટું અગત્યનું કામ અત્યારે હું કરવા જઈ રહ્યો છું. મારે એકાગ્ર થવાનું છે, મારામાં ચોંટી જવાનું છે, અને એ જ ભગવાન મારા આત્મામાં છે. એ ક્ષણ અને અણુ માત્ર દૂર નથી. એનો સુખ અતિ અપાર છે. એ મૂર્તિનું ચિંતનનું સુખ એ 14 લોકના બ્રહ્માંડ કરતા સુખ અધિક છે. આવા શબ્દોને યાદ કરીને જ્યારે આપણે પૂજા કરીએ, આપણે આરતીમાં જઈએ, એટલે તો મનસે મહારાજ પ્રાપ્તિનો વિચાર આરતી પહેલા 2-2.5 મિનિટનું આખું છે પ્રાપ્તિ માટેનું. તો આવો આપણે વિચાર કરતા રહીએ. આ રીતે આપણે ભગવાનનું સ્વરૂપ સમજીએ તો પછી મહારાજને આપણે જેવા બનાવવા માંગે છે એવા આપણે થઈ શકીશું. આના પછીનો એક બહુ નવો ટોપિક હવે આખું નવું વાંચન શરૂ થશે. અત્યારે છેલ્લા કેટલા મહિનાથી એકનું એક વાંચન આપણે કરતા હતા કે આ સ્વરૂપ સમજાય તો આમ થાય. હવે નવું વાંચન વત્રામત મધ્ય 13નું શરૂ થશે. આખો નવો ટોપિક કે ભગવાનને દિવ્ય સમજવા, એને નિર્ગુણ સમજવા, અક્ષર અતીત સમજવા, એના સંબંધમાં આવેલા સેવકો અને વસ્તુઓ પણ દિવ્ય છે. આખો દિવ્ય ભાવનો ટોપિક હવે આવતા પ્રવચનથી શરૂ થશે. ત્યાં સુધી સૌને જય સ્વામિનારાયણ. ગુણાતીતમ ગુરુમ પ્રાપ્ય બ્રહ્મરૂપમ નિજાત્મનઃ વિભાવ્ય દાસ ભાવેન સ્વામિનારાયણમ ભજે. શ્રી હરિમ સાક્ષરમ સર્વદેવેશ્વરમ ભક્તિ ધર્માત્મજમ દિવ્ય રૂપમ પરમ શાંતિદમ મુક્તિદમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. શ્રી હરિ.